वकील वनिअमल मौला वनिअमन नसीर हस्बुनल्लाह वनिअमल 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 वकील वनिअमल मौला वनिअमन नसीर। या मौला मेहरबान हमारी मदद करजे मौला, या मौला, या मौला तारी मदद वगर कोई चीज़ मुमकिन नहीं मौला। या मुश्किल कुशा मेहरबान हमें बधाए भाई बहन तारा हुजूर में हाजिर थिया છીએ मौला कि कांईक इल्म गिनानी वातों समझे मौला। या मौला कांईक तारा राज ने समझे मौला। या मौला અમે જાણીએ છીએ કે અમે કેટલા કાચા છીએ, કેટલા ગુનેગાર છીએ મૌલા, पर आ क़यामतना ज़मानाમાં તારી કેટલી રહેમત થઈ ગઈ છે અમારા ઉપર મૌલા કે અમે તારા રાઝોની વાત કરીએ મૌલા। યા મૌલા જીભમાં પાકીઝગી દેજે મૌલા, કાનોમાં પાકીઝગી દેજે મૌલા। या मौला दिलના અંદર પાકીઝગી દેજે મૌલા કે તારા નામ લઈએ તો એકદમ પાક અને પવિત્ર અમારું જીવ, અમારી જીભ, અમારા દિલ હોય મૌલા। या मौला, या मौला, या मौला, या मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा, मदद फरमा, मदद फरमा। आमीन या रब्बल आलमीन। मौलाना हुकुम, मौलानी रहमत થી આપણે આજે ક્લાસનું આગાઝ શરૂઆત કરીએ અને તો આપણે મૌલાની રહેમતથી જેવી રીતે આપણે જાણીએ છીએ કે આપણે ફરમાન ક્લાસથી ઇમામ શનાસીના અંદર દાખલ થઈ ગયા છીએ અને ઇમામ શનાસીના અંદર આપણે નૂરના વર્સિસ કરતા હતા અને નૂરના વર્સિસથી આપણે પૂગ્યા છીએ आया मिसबाह आया नूरना अंदर। तो મને ઉમ્મીદ છે કે તમે બધા એને બરાબર લર્ન કરી રહ્યા છો, આપણે મેમોરાઇઝ કરવાનું છે। હું પોતે કોશિશ કરી રહી છું તમારા સાથે, તો આપણે ભેગા ભેગા બધા લર્ન કરીએ। તો એક વખત વાંચીએ મૌલાની રહેમતથી। બિસ્મિલ્લાહિર रहमानिर रहीम। अल्लाहु नूरुस समावाति वल अर्द मसल नूरिही कमिशकातिन फीहा मिसबाह المصباح في زجاجة الزجاجة كأنها كوكب دري يوقد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيتها يزيج ولو لم تمسسه نار نور على نور يهدي الله لنوره من يشاء ويضرب الله الأمثال للناس वल्लाहु बिकुल्लि शैइन अलीम। शुक्रिल्लाह अल्हम्दुलिल्लाह। અને આપણે જે છે નૂરુન અલ્લાહ નૂર ઉપર ઊભા છીએ કેમ કે આ વર્ષ આપણી પૂરી નથી થઈ હજી સુધી। આપણે નૂરુન અલ્લાહ નૂર ઉપર અટકી ગયા છીએ કેમ કે ખાલી આ કુલિયા, આ બહુ મોટો કુલિયો છે, યુનિવર્સલ ઇંગ્લિશમાં કહેવાય। એક એવી ચાબી છે જેને આપણે બરાબર નહીં વાપરશું, નહીં સમજશું તો આપણે એની જે તાવીર જે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ આપણે સમજી નહીં શકશું। તો તમારી દુઆઓથી આ એક કોશિશ ચાલુ છે અને મૌલાની રહેમતથી તો આપણે આગળ જઈએ અને જેવી રીતે આપણે વાત કરી કે આપણે નૂરુન અલ્લાહ નૂરની વાત કરી રહ્યા છીએ, પણ રિમેમ્બર આપણે આ વાત બરાબર સમજી હતી કે આપણે આદાબને મેન્ટેન રાખવાનું છે કે આપણે કેવી રીતે આપણે આ ક્લાસના અંદર વાત કરશું બહુ સમજદારી સાથે અને બહુ સંજીદગીના સાથે। આપણે સમજીએ છીએ કે અકલમંદને ઇશારો કાફી છે, તો બધાએ સવાલના જવાબ મળશે, પણ આપણે બહુ મને ઉમ્મીદ છે કે બધા ખૂબ જિકર અને ઇબાદત કરી રહ્યા છીએ કેમ કે આપણે વગર મૌલાના નામે કોઈ ઇલ્મનો નુક્તો આપણા દિલના અંદર ઘર નથી કરી શકતો। તો કોઈ શકની જગ્યા નથી જ્યાં મૌલાનું ઇલ્મ છે। તો આપણે આ જર્નીને કન્ટિન્યુ કરીએ અને જેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે આપણે છેલ્લી વખત ફરમાન કરેલું હતું રિવ્યૂ
કે મૌલા પપ્પાએ આપણે જ્યારે પેલું ફરમાન દીધું ઇમામ સુલતાન મોહમ્મદ શાહે, તો આખિર ઝમાનાની વાત કરી. અને આખિર ઝમાનો જે છે આપણે એ એવો શબ્દ છે કે આપણે સમજવું પડશે ઘણી રીતે, કેમ કે એક શબ્દના એક નામ નથી, ઘણા બધા નામ છે. તો પહેલી તો આપણે વાત કરી હતી કે હા, આ તો કિયામત છે, અને પછી એને રિઝરેક્શન ઇંગ્લિશમાં બી બોલાય. તો આપ તમે કોઈ બી શબ્દ સાંભળો ને, માના આ જ છે, આખિર ઝમાના, કિયામતનો દિવસ, આખિરતનો દિવસ, હિયર આફ્ટર, બધા જે શબ્દ છે એ એકચ્યુઅલી બધાએ આખિર ઝમાનાની વાત કરે છે. પણ છેલ્લે ટાઈમ આપણે આ બહુ સરખા રીતે રાબિયામાએ ક્વેશ્ચન કર્યું હતું અને આપણે વાત કરી કે જે આ શબ્દના જે માયના છે ને, કે આપણે કહીએ છીએ આખિર ઝમાનો છે, એન્ડ ટાઈમ છે, તો કિયામત છે, તેનો માયના શું છે? માયના જે છે ને એ બદલાવ છે, ચેન્જીસ છે, કે આ ઝમાનાના અંદર ચેન્જીસ આવશે. તો આપણે જ્યારે ઇમામે કીધેલું ને આપણે કે આ ઝમાનાના અંદર માજીઝાત થશે, જે લોકોનું ઈમાન પૂરું હશે એ લોકોને માજીઝાતની સમજ આવશે, પણ જે લોકોનું ઈમાન કાચું હશે, અધૂરું હશે, એ લોકોને માજીઝાત જોઈને પણ યકીન નહીં આવશે. એવું નહીં કે જોતા નહીં હશે, દેખાશે પણ ભરોસો નહીં આવશે, દિલના અંદર શંકા રહેશે. તો એટલે આપણે બહુ સખત આપણા માટે આ રિયાઝત, આ જરૂરત છે કે આપણે ઇબાદત, બંદગી, zikરમાં, પાકીઝગીમાં પૂરા થઈએ, કે આપણે શૈતાન કોઈ શકમાં ન નાખે. અને કોશિશ, બહુ નાચીસ કોશિશ એ છે કે આપણે ઇલ્મથી બરાબર એવી રીતે વાત કરીએ કે કોઈના દિલમાં કોઈ શંકા ન રહેવી જોઈએ, ઇન્શાઅલ્લાહ તમારી દુઆથી અને મૌલાની રહેમતથી. તો પહેલે આપણે આગળ વધીએ. મને ક્લેરિફાય કરવું હતું કે જો સૌથી મોટી જે દોલત છે ને મોમિના પાસે, તમે યકીન કરશો, એ ઇલ્મુલ યકીન છે. આજના જમાનાના અંદર જેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના જમાનાના અંદર ડાયમંડ જુબલી ફંડથી સ્કૂલ ખોલવામાં આવ્યા હતા, અને ઇસ્માઇલી બચ્ચાઓને જ્યાં જ્યાં રહેતા હતા ત્યાં સ્કૂલ ખોલવામાં આવી હતી. અને આજે હાજરી ઇમામના જમાનામાં આપણા માટે યુનિવર્સિટીઝ પણ છે, અને આપણે કેટલી એજ્યુકેશનમાં આગળ વધી ગયા છે દુનિયાબાને. એજ્યુકેટેડ કમ્યુનિટી છે આપણી કમ્યુનિટી, આપણા ઇસ્માઇલી ભાઈ બહેનો એજ્યુકેટેડ કમ્યુનિટી છે. પણ જ્યારે આપણે આ જ્ઞાનમાં આવીએ છીએ તો આપણે એ જ એજ્યુકેશન કામ આવે છે કે આપણે આ ચોપડીઓ વાંચીએ, આપણા બુઝુર્ગવારે દીનની, અને આપણા ઇલ્મને પાક્કું કરીએ. કેમ કે આમાં જે રાસ છે સમજવા માટે, એટલે જ ઇમામે આપણે દુનિયાની એજ્યુકેશનની ભાર દીધું હતું. એવું નહોતું કે ખાલી આપણે દુનિયાને સુધારીને બેસી જાય. હકીકત જે છે આપણી રૂહ છે, હકીકત જે છે આપણે ઇમામની શનાખ્ત છે, તો એના માટે જ આપણે ઇલ્મ હાસિલ કરેલું. તો જ્યારે આપણે ઇલ્મુલ યકીનની અહેમિયત સમજીએ અને ચોપડીને વાંચીએ, ત્યારે આપણે ખબર પડે છે કે મૌલાની કેટલી રહેમત છે કે જે આપણે બધાને ક્વેશ્ચન કરીએ ને, આપણે શંકા હોય કે આપણે સવાલ કરીએ કે આપણે એવું લાગે કે કેમ કોઈ બતાવતું નથી, બધું ચોપડીઓમાં લખેલું છે. આપણે છેલ્લા વખતે વાત કરી કે થોડીક મહેનત કરીને આપણે, તો આપણા માટે કોઈ પણ અડચણ નથી. તો આ ચોપડી આપણે જો ઓનલાઈન અવેલેબલ છે, કોઈના માટે કોઈ મુશ્કેલ નથી. જેને જોતી હોય એ ismaililiterature.org, ismaililiterature.com, monoreality.org, 3 સાઇટ્સ છે જેના પર આ ચોપડી તમને મળશે. ઇંગ્લિશમાં મળશે, ઉર્દુમાં મળશે, અને અમુક ચોપડી ગુજરાતીમાં પણ છે. તો આપણે લાસ્ટ ટાઈમ આ ચોપડીમાંથી 1-2 આર્ટિકલ લીધા હતા, અને એમાં આપણે આ આર્ટિકલ લીધું હતું જે કિસ્ત હતી 91. એમાં આપણે વાંચ્યું હતું કે અલ્લામા સાહેબ ફરમાવે છે કે હુજ્જતે કાયમ સલામુલ્લાહ અલૈહિમા, અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद ने फरमाया, उर्दू में वाँचू छू पहले, अगर तुम दीनी इल्म की किताबें पढ़कर इन पर अमल करोगे तो फरिश्ते मलाइक बन जाओगे. कलाम इमाम मुबीन, हिस्सा अव्वल, कच्छ मंदरा, नवंबर 28, 1903. તો આપણે ખબર છે કલામ ઇમામ મુબીનમાં જે ફરમાન છે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના છે, અને અલ્લામા સાહેબ કહે છે કે હુજ્જતે કાયમે ફરમાવ્યું. તો કોઈ શંકા, કોઈ શક રહેશે અગર આપણે આ ચોપડી વાંચતા હશું. બીજું જે આ ફરમાન છે, તો મૌલા આપણે આ ફરમાનમાં ફરમાવે છે કે જે લોકોએ ઇલ્મ લેવાનો મોકો ન મળ્યો હોય ને, એ લોકોને તમે રૂહાની મામલાતમાં તમારા જેવા કરો. અને એટલે જ આપણે ઇલ્મી સેશન કરીએ છીએ કે ચલો જેના પાસે ઇલ્મ નથી તો આપણે ઇલ્મુલ યકીનની દાવત કરી, ઇલ્મુલ યકીન ફેલાવીએ, તો જે લોકો પાસે આ ઇલ્મ નથી એ લોકો ઇલ્મથી રૂહાની તરક્કી કરી શકે. પછી મૌલા ફરમાવે છે કે તમારા પર લાઝિમ છે કે તમારા બચ્ચાઓને તમે તાલીમ આપો. આપણે બરાબર સરખાઈ બચ્ચાઓને તાલીમ આપી. કેવી તાલીમ? દુનિયાની તાલીમ. ખાલી આનો મતલબ દુનિયાની તાલીમ નથી, દીનની તાલીમ પણ છે.
પછી મૌલા ફરમાવે છે કે અગર તમે કુરાન શરીફ શીખવાની તમને ખ્વાહિશ હોય તો તમે જે લોકો એના હકીકી માયના જાણતા હોય ને એના તમે સ્ટુડન્ટ બનો. જે લોકો હકીકી માયના જાણતા હોય એના તમે સ્ટુડન્ટ બનો. એવી રીતે તમને સાચા હકીકી માયનાની ખબર પડશે. પછી કહે છે કે તમે ખોજા, તમે દીનની કિતાબોની કાંઈ ખબર નથી. મૌલા ફરમાવે છે તમે ખોજાઓ, તમે લોકોને દીનની ચોપડીની કાંઈ ખબર નથી, એટલે જ તમે વધારે ચોપડીને વાંચતા નથી. તમે એવી ચોપડીઓ વાંચશો તો તમને સમજ પડશે, તમારામાં જે ખરાબી છે એ નીકળી જશે. ઇમામ આપણને ઓળખે છે, જાણે છે ને કેવી રીતે ઇમામ આપણે સમજાવે છે. આ 1903નું ફરમાન છે. પછી મૌલા ફરમાવે છે કે તમે જ્યારે આવી ચોપડીઓ વાંચશો તો તમારી અક્કલ તમને ગવાહી આપશે કે તમારો દીન સાચો છે અને તમને ખબર પડશે. આપણી પોતાની અક્કલ આપણને ગવાહી આપશે, આપણે કોઈને પૂછવું નહીં પડશે. તો આ ચોપડીના અંદર 91 પાર્ટ, અને છેલ્લી વખતે આપણે ક્લિયર નહોતું કે આ જ ફરમાન કન્ટિન્યુએશન છે કે નહીં. અહીંયા 103 લખેલું છે અને અહીંયા 104 લખેલું છે. તો આપણે એને બી આ ખબર પડી કે શું કેનું ફરમાન છે ને શું છે વાત, રાઈટ. પછી ઇંગ્લિશના અંદર છે તો આપણે હવે રિવ્યૂ કરી લીધું છે તો વાંધો નહીં. હવે છેલ્લે ટાઈમ આપણા અંદર એક ક્વેશ્ચન આવી ગયું હતું કે ભાઈ આ પહેલું પેરેગ્રાફ છે તો બીજું પેરેગ્રાફ કોણ શું ફરમાન છે, કેનું ફરમાન છે, આ હુજ્જતે કાયમનો જ ફરમાન છે કે કોઈ બીજાનો ફરમાન છે. અને તમે એટલી હેરત કરશો કે જ્યારે મને કરીમભાઈએ મદદ કરી તો ખબર પડ્યું કે 101 જે કલામે ઇમામુદ્દીન હિસ્સા અવ્વલ જે 270નું પેજ હતું, અને જ્યારે ઇંગ્લિશમાં કહેવાય ને IBID એનો મતલબ થાય સેમ એઝ અબાવ, સેમ એઝ અબાવ. તો હકીકતના અંદર 91 આર્ટિકલ, 92 આર્ટિકલ બધામાં ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન છે. અને ઉર્દુના અંદર પણ જો કલામ જે આપણે રેફરન્સ વાંચ્યો તો 102નું. પછી જ્યારે એઝા કહેવામાં આવે, એઝન એનો મતલબ એ છે જે ઉપર છે એનું જ એ જ રેફરન્સ છે. મતલબ કહેવાનો મકસદ એ થયું કે આ જે ફરમાન આપણે વાંચ્યા ને આ બધાએ ફરમાન કચ્છ મંદરાના ફરમાન છે અને નવેમ્બર 28, 1903નો ફરમાન છે. જ્યારે હું ફરમાન વાંચ્યું તો મને એવું લાગ્યું કે આપણે તો આ ફરમાન ડિસ્કસ કરવાની જરૂર છે. આટલું લાંબુ ફરમાન અને એટલું બધું ઇમામ એમાં ગાઈડન્સ આપણને આપેલી છે કે હું એમ કહીશ કે તમે બધા જઈને વાંચો. કેમ કે જ્યાં સુધી આપણે ચોપડીઓ નહીં વાંચશું, ફરમાન નહીં વાંચશું, ફરમાના સાથે આ બીજી બુઝુર્ગવારે દીનની ચોપડી નહીં વાંચશું, નહીં સમજમાં આવશે. ને ઇમામ પોતે કહે છે કે તમે ખોજા, તમે લોકોને ચોપડાઓની કાંઈ ખબર નથી. કેમ? દુનિયામાં મસરૂફ છે. તમે જ્યારે મૌલા ફરમાવે છે કે તમે જ્યારે દીનની ચોપડીઓ વાંચશો તો આપણી પોતાની અક્કલ પોતે આપણે ગવાહી આપશે. આપણા અક્કલ પર જે પડદા પડેલા છે એ બધા ખુલી જશે. આપણે કોઈ પણ અડચણ નહીં આવશે. તો હવે આપણે આગળ વધીએ. મને ઉમ્મીદ છે કે આપણે આ સમજી ગયા. અચ્છા, આ તો આપણે વાત કરી લીધી. હવે જે આપણે આ પેરેગ્રાફો પાડેલું હતું, આ પેરેગ્રાફ વજેદીનનું છે. વજેદીન ચોપડી ઉર્દુમાં છે, હજી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થઈ રહ્યું છે કેમ કે ન્યૂ મેન્યુસ્ક્રિપ્ટ મળ્યા છે. ડૉક્ટર ફકીર મોહમ્મદ હુંઝાઈ સાહેબ એને ટ્રાન્સલેટ કરી રહ્યા છે. પણ જે ઉર્દુ ચોપડીમાંથી જે ડ્રાફ્ટ ટ્રાન્સલેશન ડૉક્ટર સાહેબે જ કરેલું છે એમાંથી તમને હું આ શેર કરી રહી છું કે એમાં ફરમાવે છે કે આ ચોપડીના અંદર છે ને બહુ જ રાહાસ ભરેલા છે. હકીકતના આ ચોપડી જે છે ને શરીયતના ટાઈમની છે, પણ શરીયતની વાત કરતાં કરતાં પીર નાસિર ખુસરોએ બધાએ ક્યામતના રાજની પણ વાત કરેલી છે. અને એમાં હઝરતે કાયમના રાઝોની વાત કરેલી છે. એમાં એના હુજ્જત, એના ખલીફા અને ક્યામતની પણ વાત કરેલી છે. તો આપણે ક્યામતને તો સમજી ગયા કે બદલાવની વાત છે. જે આપણે ગોતી રહ્યા છીએ કે ભાઈ કાયમ કોણ છે, હુજ્જત કોણ છે, ખલીફા કોણ છે. કેમ કે આપણે આ વાત કરેલી કે આપણે જે લિસ્ટ જોયું હતું એમાં આ નામ નથી, આ ટાઇટલ છે. તો આ ટાઇટલ ક્યાંથી આવી રહ્યા છે? પીર નાસિર ખુસરોની ચોપડીમાંથી આવી રહ્યા છે કે હઝરતે કાયમ છે, હુજ્જતે કાયમ છે, હઝરતે કાયમ છે અને મઝરે કાયમ, જેને કે ખલીફા કહેવામાં આવે છે. તો આપણે આ જ પેરેગ્રાફ જે છેલ્લા ટાઈમ જોયું હતું આપણે એને ટુકડા ટુકડામાં ડિસ્કસ કરી રહ્યા છીએ કે જેટલું રિલેટેડ હોય એટલું જ આપણે ડિસ્કસ કરીએ. હવે આ જ પેરેગ્રાફ છે પણ હું આમ આ ચીજ હાઇલાઇટ કરી કેમ કે આપણે આજ એના પર ફોકસ કરશું. શું ફરમાવે છે જે આપણે છેલ્લે ટાઈમ વાત કરેલી કે જે હઝરતે કાયમનો જે રાસ છે, શું રાસ છે કે ભાઈ હુજ્જત આવે છે. તો હુજ્જત જે છે ને દુનિયામાં આવશે ને એ દીનના અંદર છે ને એ પોતે શબે કદર હશે, નાઇટ ઓફ કદર. ઉર્દુના અંદર શબ રાત, કદર, શબે કદર, નાઇટ ઓફ કદર હશે.
પીર નાસિર ખુસરો એની નિશાની આપે છે કેની? હુજ્જતની. કેના હુજ્જત? કાયમના હુજ્જત. કઈ છે કે એના હુજ્જત છે ને દુનિયાના અંદર, દીનના અંદર, આલમે દીનના અંદર જ્યારે એ આવશે તો એ પોતે શબે કદર હશે. જો આવશે, વિલ બી. કેમ કે પીર નાસિર ખુસરો એ ચોપડી 1000 વર્ષ પહેલાં લખેલી છે. તો આપણે આ પણ સમજ આવે છે કે પીર નાસિર ખુસરો કેટલા ઉપર પહોંચેલા હતા. એ પોતાના બાતિનના અંદર આ ઇલ્મ સમજી લીધો હતો, ઇમામથી એક થઈ ગયા હતા, ઇસ્મે આઝમ પૂરો કરી લીધો હતો. તો એ કહે છે કે આલમે દીન, જે દીનનો આપણો દીનના અંદર એ શબે કદર, લલિતુલ કદરના માં આવશે. તો આપણે તો લલિતુલ કદરની રાતને એક રાત સમજીએ છીએ, પણ અહીંયા તો જેવી રીતે વાત કહેવામાં આવે છે તો કોઈ પર્સનની વાત કરે, કોઈ માણસની વાત કરવામાં આવે છે કે ભાઈ એના હુજ્જત છે ને આલમે દીનના અંદર શબે કદરના જેમ આવશે. પછી કહે છે કે એ જે છે એ હઝરતે કાયમથી પહેલાં આવશે, પછી નહીં આવશે, પહેલાં આવશે. તો આપણે ખૂબ ડિસ્કશન કરેલું કે હુદુદ દીનના અંદર જ્યારે આપણે લિસ્ટમાં જોઈએ છીએ તો ઇમામના બાદ પીર આવે છે. પણ અહીંયા જ્યારે આપણે ઇમામે કાયમની વાત કરીએ છીએ કે ક્યામતનો ટાઈમનો ઇમામ હઝરતે કાયમની વાત કરીએ છીએ તો જે એના હુજ્જત છે એના પહેલે આવે છે, પછી નથી આવતા, એના પહેલે આવે છે. તો આપણે આ બે નિશાની મળી. હવે આપણે બે નિશાની લઈને આપણને ગોતવા જઈએ, લાઈટ લઈએ હાથના અંદર અને ગોતવા જઈએ. તો અહીંયા આપણે કીવર્ડ શું દેખાય છે કે લૈલતુલ કદર. તો અગર તમે અગર કોવિડથી નાચીઝના સાથે છો તો તમને આ સેશન તમને યાદ હશે કે નાચીઝે આ સેશન કરેલું છે લૈલતુલ કદર ઉપર કે બાતની માયના શું છે લૈલતુલ કદરના. આ એપ્રિલ 21, 2022ના અંદર થયેલું છે અને ઇન્શાલ્લાહ આ લોકો એડમિનિસ્ટ્રેશન છે જે એ લોકો ગ્રુપમાં પોસ્ટ કરશે તો તમને, અને ઇંગ્લિશમાં છે તો જે લોકોને બરાબર ઇંગ્લિશમાં સમજવું હોય તો તમે ઇંગ્લિશમાં સમજી શકો છો. તો કહેવાનો મકસદ એ છે કે એવું નથી કે આ વાતો પહેલે નથી કરેલી, એવું નથી કે વાતો પહેલે નથી કરેલી, આ સમજ નથી આપે. આપણે 2 વર્ષ વધારે આપણે નવેમ્બર 2024ના અંદર બેઠેલા છીએ, એન્ડ ઓફ નવેમ્બર. તો એવું નથી કે આપણે આ વાત નથી કરેલી, પણ શું થાય છે કે જ્યારે આપણે ઇલ્મ લઈએ છીએ ને તો ઇલ્મમાં આપણે ઘણો વિચાર કરવાનો હોય છે. જેવી રીતે ઇમામ ફરમાવે છે કે તમે 2 કલાક ખ્યાલ કરો. આપણે ફરમાન વાંચીએ છીએ, આપણે ખ્યાલ કરીએ છીએ. તો ખ્યાલ કેવી રીતે કરવાનો? ખ્યાલ કરવા માટે આપણે ચોપડા વાંચશું તો આપણે ખ્યાલ કરશું ને, અને એનું લિંક બાંધશું ફરમાનના સાથે, કુરાનના સાથે, હદીસના સાથે. આપણે બુઝુર્ગવારે દીન પીર નાસિર ખુસરોની ચોપડી છે, અલ્લામા સાહેબની ચોપડી છે, તો આપણે એનું કાંઈક કનેક્શન બાંધશું. પણ શું થાય છે કે આપણે બહુ આવી રીતે સ્ટડી કરીએ છીએ, બસ આ વાંચવાનું છે, આમ નહીં નથી જોવાનું. તો એમાં શું નુકસાન થઈ જાય છે? જેવી રીતે ઇમામ સુલતાન વર્ષે આપણે કીધેલું કે તમે ખોજા ચોપડા વાંચતા નથી, ચોપડા નહીં વાંચો તો તમારામાંથી ખરાબી કેવી રીતે જશે? તો આપણે સમજવાનું છે કે એવું નથી કે આપણે આ વાત નથી કરેલી આ ફોરમના અંદર, આપણે બરાબર કરેલી છે. પણ હા, આપણે હવે ગુજરાતીમાં વાત કરી રહ્યા છીએ તો જે મારી મા બહેનો જે મોટી ઉંમરની છે અને એ લોકોને મુશ્કેલ થતી હોય ઇંગ્લિશના અંદર, તો આપણે ગુજરાતીમાં પણ વાત કરી રહ્યા છીએ. પણ આ બધી ચીજો ડિસ્કસ કરેલી છે. અને શું થાય છે કે ઘણા ફ્રેન્ડ્સ પછી મોડા આવે છે, પછી એ લોકોને ખબર નથી હોતી શરૂમાં શું થયેલું છે, માનતા બી નથી લેક્ચર્સ, તો એ લોકોને ખબર નથી પડતી. તો એવું નથી કે આપણા પાસે રિસોર્સિસ નથી, બધી ચીજોનો આપણા પાસે ઝરીયો છે. પણ જ્યાં સુધી આપણે પોતે પન મહેનત લઈને માંગીએ ને પૂછીએ ને સવાલ કરીએ તો આપણે કેવી રીતે કોઈ મદદ કરે. તો ખાલી તમને યાદી દેવા માટે કે આપણે આ વાત કરેલી છે. આજે આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ પણ ગુજરાતી ભાષામાં. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે 97 ચેપ્ટર. તો હવે સ્લાઇડમાંથી આપણે કુરાનમાં જઈએ છીએ. ખુશીની વાત એ છે કે 2022થી લઈને આજે જે મને બહુ ખુશી થાય છે કે આપણે આપણા ગ્રુપના અંદર બરાબર કુરાનને ખોલીને જ્યારે આપણે કુરાનને ડિસ્કસ કરીએ છીએ તો બધા ભાઈ બહેનના અંદર મને ઉમ્મીદ છે કે ખૂબ દિલના અંદર એવી ભાવના, એવી ચાહત કે આપણે કુરાન ખોલીને જોઈએ, અલગ અલગ ટ્રાન્સલેશન જોઈએ. તો એવું નથી કે હવે સ્લાઇડ દેખાડીને બસ જેટલું કીધું એટલું છે, આ કેનું ટ્રાન્સલેશન છે કોઈ સમજ નથી. હવે એવું નથી. હવે તો આપણે જાણીએ છીએ કે ભાઈ કુરાન આવી રીતે ખોલવાનું છે ઓનલાઈન. અગર આપણે ઓનલાઈન ખોલીએ છીએ અને પછી આપણા પાસે કેટલા બધા એના ટ્રાન્સલેશન છે, અને ઉર્દુમાં પણ અને ગુજરાતીમાં પણ આપણે ટ્રાન્સલેશન ગોતી શકીએ છીએ. તો આપણી 2 વર્ષમાં આપણે તરક્કી કરી છે અને આપણે સમજી ગયા છીએ. તો મોલાની રહેમત છે, એવું નથી કે મોલા આપણને ઇલ્મમાં તરક્કી નથી આપી રહ્યો.
જે લોકો જેટલી મહેનત કરે છે એ લોકો એટલું આગળ વધે છે, એમાં તો કોઈ શંકા નામની ચીજ જ નથી. તો અહીંયા આપણે શબે કદર, સુરતુલ કદર, તો પેલી જ જે વર્ડ્સ છે એ કહે છે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતુલ કદર. શું કહે છે? આપણે ઉર્દુમાં વાંચીએ કે યકીનન હમને ઉસે શબે કદર મેં નાઝિલ કિયા. તો આ જે શબ્દ છે ને ઉસે, તો ઉસે છે ને ઇંગ્લિશના અંદર પ્રોનાઉન કહેવાય. અને તો આપણે પ્રોનાઉન મતલબ એને, એને કેને, કોઈને, ખબર છે? એને કેને તો કોઈને, કાંઈ ખબર નથી પડતી, ઠીક છે ને. આ કુરાન આના માયના છે કે યકીનન અમોએ એને શબે કદરના રાતના નાઝિલ કર્યું છે. હવે જો શાહી ઇન્ટરનેશનલ શું કહે છે? ઇન્ડીડ વી સેન્ડ ધ કુરાન ડાઉન ડ્યુરિંગ ધી નાઇટ ઓફ ડેક્રી. હવે તમે મારા ભેગા આગળ વાંચો ટ્રાન્સલિટરેશન, અહીંયા કંઈ શબ્દ કુરાનનું છે જ નહીં, પણ શું પોતાની અક્કલ ચલાવે છે ને, કેમ કે ખુદાએ કહેતું નથી કે ખુદા કે કેને નાઝિલ કર્યું. અને બહુ મજાની વાત જે છે અહીંયા સમજવાની, તમને લોકોને મજા આવશે. અમુક માટે આ બહુ મુશ્કેલ છે, તમે પરેશાન નહીં થાઓ, મુશ્કેલ નથી. આ તમે ખાલી એન્જોય કરો, સમજો કે જો કેટલી ડીપમાં સ્ટડી થાય છે. પણ હવે આપણા ગ્રુપના અંદર, ગુજરાતીના અંદર બી ઘણા બધા યંગસ્ટર્સ આવી ગયા છે, અને એ લોકો પાસે આપણે આ જ્યારે શેર કરશું તો એ લોકોને વધારે સમજ પડશે, તો એ લોકો પોતાના બચ્ચાઓને શીખવી શકશે કે જો કેવી રીતે સ્ટડી કરવાની છે. તો પરેશાન નહીં થતા, મારા ભેગા રહ્યો અને સમજો કે જો અગર આપણે આ બીજા આ વર્ડ ટુ વર્ડમાં જઈએ કુરાનના અંદર, તો આપણે શું જોઈએ છીએ કે અહીંયા લખેલું છે ઇન્ના, ઇન્ડીડ વી. તો અહીંયા પ્રોનાઉન છે. પ્રોનાઉન મતલબ કે એને આપણે જોઈએ છીએ, ઠીક છે ને. તો યકીનન અમે એને મોકલાવ્યું છે. તો અહીંયા જ્યારે આપણે જોઈએ છીએ અંઝલ નાહુ, તો અંઝલ ના રિવીલ્ડ, નાઝિલ કર્યું. પણ જે આ નાહુ છે ને આ પ્રોનાઉન છે, તો એ કઈ છે? અહીંયા લખેલું છે ઇટ. અરબી ભાષાના અંદર અગર તમે જ્યારે અરબીની સ્ટડી કરશો તો ઇન્ટરેસ્ટિંગ ચીજ ખબર પડશે. કેવી રીતે ઇંગ્લિશના અંદર આપણે કોઈ બીજી ચીજ હોય, માફી, શું કરી નાખું, ઇંગ્લિશના ભાષાના અંદર આપણે કહીએ કે કોઈ ચીજ હોય ને તો આપણે કહેશું ઇટ ઇઝ અ બુક, રાઈટ. પણ કોઈ માણસ હશે તો આપણે કહેશું હી ઇઝ મેન, શી ઇઝ અ વુમન, આપણે એમ કહેશું. તો આ પ્રોનાઉન છે હી, શી, આ બધા ઇંગ્લિશના અંદર બહુ ક્લિયર છે. અરબી ભાષાના અંદર આ ક્લિયર નથી. અરબી ભાષાના અંદર આ જ પ્રોનાઉન વપરાશે અગર આપણે કોઈ ઇન્સાનની વાત કરી રહ્યા છીએ કે કોઈ ચીજની વાત કરી રહ્યા છીએ. તો હવે તમે મને સમજી શકશો કે જ્યારે આ માણસ શાહી ઇન્ટરનેશનલ જ્યારે ટ્રાન્સલેશન કરે છે, એની અક્કલ કામ નથી કરતી કે એને કોને. તો એ શું કહે છે? ખુદા કુરાન મોકલાવ્યું છે. નાઝિર ખુદાએ શું કર્યું છે પેગામ ઉપર? કુરાન. તો કુરાન છે, પણ ભાઈ કુરાનનો શબ્દ તો અરબીમાં છે જ નહીં, તો કેવી રીતે તું લખાશે? તો જ્યારે આપણે ટ્રાન્સલેશન વાંચીએ ને ટ્રાન્સલિટરેશન ન વાંચીએ તો આ લોકો આપણે ઊંધા રસ્તે ઉતારી નાખશે. અને એટલે જ કેટલા બધા જે લોકો ઇલ્મમાં કાચા છે, અને આપણે ઇસ્માઇલી જમાતની વાત કરીએ છીએ, બીજા લોકો તો જે છે આપણે આપણી ફિકર કરવાની છે કે બિંગ ઇસ્માઇલી આપણે ઇમામને ઓળખવું છે, તો આપણે તો ઇલ્મ બરાબર જોઈએ. કુરાનનું શબ્દ જ નથી અહીંયા, કુરાનનું શબ્દ જ નથી અહીંયા. પછી આપણે જોઈએ મોહસિન ખાન શું કહે છે? વેરલી વી હેવ સેન્ટ ઇટ, પછી બ્રેકેટના અંદર કહે છે ધીસ કુરાન. તો એને લાગ્યું કે કુરાન નથી અરબીના અંદર, તો હું લખું નહીં, ઈમાનદારી કરી. પણ અહીંયા ઇટ લખેલું છે અને પછી કહે છે કે ઇન ધ નાઇટ ઓફ કદર, શબે કદરના નાઝિલ કર્યું. પિક્ટોલને જોઈએ છે તો શું કહે છે? લો વી રિવીલ્ડ ઇટ ઓન ધ નાઇટ ઓફ પ્રીડેસ્ટિનેશન. તો શબે કદરના નામ પણ ઘણા બધા છે. નાઇટ ઓફ મેજેસ્ટી, નાઇટ ઓફ ડેક્રી, પ્રીડેસ્ટિનેશન, ઘણા બધા નામથી લોકો બોલે છે. તો પિક્ટોલે શું કર્યું? સીધું કહી દીધું કે અમે એને ઉતાર્યું છે. પણ એ બી શું કહે છે? કોઈ ચીજ, માણસની વાત નથી કરતો. જ્યારે આપણે યુસુફ અલીને જોઈએ છીએ, એ કહે છે વી હેવ ઇન્ડીડ રિવીલ ધીસ. આ શું? તો શું કહે છે પોતાને ક્લિયર કરવા માટે કે પેગામ ઇન ધ નાઇટ ઓફ ડેક્રી. કેમ કે આ ક્લિયર નથી અરબીના અંદર કે આ જે પ્રોનાઉન છે એ કેના માટે ઇસ્તેમાલ કરેલું છે. એના માટે જોઈએ તાવીલ. આ લોકો પાસે તો તાવીલ છે ને, તાવીલ ક્યાં હોય? જ્યાં ઇમામ હોય. તો અહીંયા તમને હું કહી દઉં, શ્યોરલી વી રિવીલ્ડ ઇટ અગેન, શ્યોરલી વી સેન્ટ ઇટ ડાઉન, ઇટ અગેન ઇટ છે. કોઈ નથી કહેતું કે એને મોકલાયું. જ્યારે આપણે પીર નાસિર ખુસરોની ચોપડીઓ વાંચે, અલ્લામા સાહેબની ચોપડીઓ વાંચે, અને હું અલ્લામા સાહેબની ચોપડીઓ બી તમને દાખલો આપું, કેમ કે એવું છે જ નહીં કે કોઈ પણ મહેનત લે એને આ સવાલના જવાબમાં કોઈ પણ શંકા રહેશે. આપણે monoreality.org જઈએ અને આપણે આ કુરાનમાં આ કુરાનિક વર્ડ્સ કર્યું ક્લિક,
અને આપણે 97 શબે કદર છે અને આ પછી પહેલીમાં ક્લિક કર્યું. શું લખેલું છે? હુજ્જતે કાયમ, સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાહ. તો આપણા પાસે આપણે વાંચવાની જરૂર છે, મહેનત લેવાની જરૂર છે, બધું એમ છે અને આપણા પાસે છે. આજે આપણે કોઈ મસલો નથી, ઇન્ટરનેટ પર બધું છે. પણ અહીંયા આપણે રોકાઈને સમજીએ કે આ શું વાત કરવામાં આવી રહી છે. ખુદા જ્યારે આ ફરમાવે છે કે અમે નાઝિલ કર્યું આને શબે કદરના દિવસે, તો પીર નાસર ખુસરો ફરમાવે છે કે જ્યારે ખુદા કહે છે કે અમે એને, હું કેવી રીતે ગુજરાતીમાં કહું કે એના અંદર એને અમે નાઝિલ કર્યું છે. કેના અંદર? શબે કદરના. અમે શબે કદરના અંદર એને નાઝિલ કર્યું છે. તો એને કેને? તો જ્યારે તાવીલમાં આપણે ઉતરીએ છીએ તો કહેવામાં આવે છે કે ભાઈ હુજ્જતે કાયમના અંદર કાયમને ઉતારવામાં આવ્યું છે. શું કીધું? હુજ્જતે કાયમના અંદર કાયમને ઉતારવામાં આવ્યું છે. અને આપણે શું કેરેક્ટરિસ્ટિક પીર નાસિર ખુસરોએ દીધેલી કે કાયમના હુજ્જત જે છે એના પહેલે આવશે. કાયમના જે હુજ્જત છે એના પહેલે આવશે. પણ જે હુજ્જતે કાયમ છે એને શું કહેવામાં આવ્યું છે અહીંયા? લૈલતુલ કદર. હવે લૈલતુલ કદર તો આપણે એક રાતના જેમ જાણીએ છીએ કે રાતના દિવસે આપણે આખી રાત ઇબાદત કરીએ છીએ. આપણે ક્યારે એમ નથી વિચાર કરેલું કે આ તો કોઈ પર્સનાલિટીની વાત થઈ રહી છે, કોઈ શખ્સિયતની વાત થઈ રહી છે. પણ પીર નાસિર ખુસરો અલ્લામા સાહેબ ચોપડીઓમાં આ વાત કહી છે કે હકીકતના અંદર આ રાત નથી. રાતના જે માયના છે ને, રાતને માયના જે છે એ એવી છે કે રાતના ટાઈમ ઉપર આપણે બહાર કાંઈ દેખાતું નથી. રાતના ટાઈમ ઉપર બધું ચીજો છુપાઈ જાય છે આંખોથી. કેમ? અંધેરું હોય છે. અંધેરું હોય છે એટલે પણ કાંઈ દેખાતું નથી. તેનો માયના એ થાય છે કે આ એવી પર્સનાલિટી છે કે જે કાયમને પોતે પડદામાં રાખશે. કેમ કે એ શબ્બે કદર છે, એ એવી રાત છે. રાતનો જે મકસદ છે એ ફિઝિકલ નાઇટ નથી. શું મકસદ છે? કે એવી પર્સનાલિટી કે જે હિજાબ રાખશે, જે વેલ રાખશે. જે લોકો મહેનત નહીં કરશે એ લોકો વેલને હટાવી નહીં શકશે. તો એ લોકો જેવી રીતે હુજ્જતને આપણે કહીએ ને, તો હુજ્જતનું જે કામ હોય છે ને એ ઇમામના રાઝ ઉપર છે ને પડદા રાખે છે. જ્યારે આપણે કહીએ પીર નાસિર ખુસરો કે પીર સદરુદ્દીન આપણે જ્યારે વાત કરીને, તો એ લોકોનું કામ શું? એ લોકો હુજ્જત હોય તો એ લોકો પ્રૂફ બી કહેવાય, પણ એ લોકોનું જે કામ છે, એ લોકોની જે મિસાલ છે એ એવી છે કે એ લોકો ઇમામના રાઝો ઉપર પડદા રાખે છે. અહીંયા જે હુજ્જતે કાયમના અંદર કાયમ નાઝિલ થયા, તો હુજ્જતે કાયમ પોતે પોતાની લૈલતુલ કદરની હિસાબથી એને પડદામાં રાખેલું. આ એવી રાત છે, કદરવાળી રાત છે, બહુ મોટી રાત છે, બહુ મોટો રાજ અને બહુ મોટો ખુદાનો એક માજીઝો છે. ઠીક છે ને? તો આપણે સમજી ગયા. જે પીર નાસિર ખુસરો આપણે સમજાવે છે કે ભાઈ એના હુજ્જત પહેલે આવશે. તો આપણે એ વાત મગજમાં રાખવાની છે. અને પછી બીજા વર્ષમાં કહેવામાં આવે છે વમા અદરાકા મા લૈલતુલ કદર. શું કીધું? તમે પછી ટ્રાન્સલેશન બી વાંચતા જાઓ કે તમને બરાબર ખબર હોય કે આપણે શું વાંચી રહ્યા છીએ. વમા અદરાકા મા લૈલતુલ કદર. તું શું સમજો કે શબે કદર શું છે? તને શું ખબર કે શબે કદર શું છે? તો આ કુરાન કેનાથી વાત કરી રહ્યું છે? ખુદા તાલા જ્યારે કુરાનમાં વાત કરે છે તો પૈગંબર મોહમ્મદથી વાત કરે છે. તો પૈગંબર મોહમ્મદને આજથી 1400 વર્ષ પહેલાં એને કહેવામાં આવે છે કે તને શું ખબર કે કેની વાત થઈ રહી છે? આપણે વિચાર કરવાનું છે કે 1400 વર્ષ પહેલાં પૈગંબરને કહેવામાં આવે છે. અગર આજે આપણે પરેશાન છીએ કે કોણ છે, તો કઈ નવાઈની વાત છે. આપણા પૈગંબર તો ઇસ્મે આઝમની ઇબાદત કરતા હતા, અમીને સાદિક હતા. એને પણ ખુદા કહે છે કે તને શું ખબર? તો આપણે શું ખબર? જ્યાં સુધી આપણે મહેનત નથી લેતા, ઇબાદત, બંદગી, zikr, તકવા જ્યારે નથી હોતું, તો આપણે કેવી રીતે પોતાને કાબિલ સમજીએ છીએ કે આપણે રાઝ કોઈ આપી દે. અને જ્યારે રાઝ એમ જ મળી જાય છે તો પછી એની કદર બી નથી હોતી, કોઈ કદર નથી હોતી. જેવી રીતે ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહે કીધેલું કે તમે પોતાના દીનના સાથે એવી રીતે રમો છો જેવી રીતે રંગીન કલરફુલ પથરા હોય, અને તમારો દીન તો અલમાસ જેવો છે, જવાહિર છે. તો આપણે આ બધી ચીજો કનેક્ટ કરવાની અને સમજવાની છે કે કેમ આપણને એટલી તકલીફ થાય છે, કેમ કે આમાં આપણી પોતાની નાગરદાઈ છે. અને આપણે એ ઓળખવી પડશે
કેમ કે અગર આપણે હકીકતી માનવમાં ઇમામ શનાસ બનવા ચાહીએ છીએ અને આપણે જી રાસ પેગમ્બરને દેવા માટે 1400 વર્ષ પહેલાં ખુદા એને કહે છે કે તને શું ખબર, તો આપણે કઈ ખેતની મૂલી છીએ ભાઈ, આપણે વિચાર કરવાનું છે, રાઈટ? તો ખુદા ફરમાવે છે કે વમા અદરકા માં લૈલતુલ કદર, અને કહે છે કે એન્ડ વોટ કેન મેક યુ નો વોટ ઇઝ નાઇટ ઓફ ડેક્રી. તો આપણે ખબર છે, આનો સિમ્પલ માને છે કે પેગમ્બરને કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ તને શું ખબર, તો એની તાવીર શું, એને શું ખબર મતલબ શું? પેગમ્બરને એની રૂહાનિયતના અંદર, એની ઇબાદતના અંદર, એના રિયાઝતના અંદર એને સમજાવવામાં આવ્યું હતું કે તને નથી ખબર કે આજથી કેટલા વર્ષો બાદ આ આવવાનું છે. કોણ? શબ્બે કદર. અને શબ્બે કદરના અંદર એને નાઝિલ કરવામાં આવશે. પેગમ્બર પોતાની રૂહાનિયતના અંદર રાઝોને ગોતતા હતા, સમજવા ચાહતા હતા. તો પછી શું કીધું ખુદાએ? લૈલતુલ કદરી ખૈરુમ મિન અલ્ફી શહર. લૈલતુલ કદરી ખૈરુમ મિન અલ્ફી શહર. શું માના છે? શબે કદર જે છે એ 1000 મહિનાથી પણ સારી છે. ધ નાઇટ ઓફ ડેક્રી ઇઝ બેટર દેન 1000 months. પછી એટલો મોટો ટ્રાન્સલેશન, એટલો મકસદ શું છે કે ભાઈ આ જે રાત છે, કઈ રાત? લૈલતુલ કદર જે છે એ 1000 મહિના કરતાં સારી છે. તો જે બીજો લેક્ચર ઇંગ્લિશમાં કરેલો છે એમાં બધી કેલ્ક્યુલેશન એ બધી વાત કરેલી છે, અને આપણે આ વાત ઘણી વખત રિપીટ બી કરેલી છે કે આપણે શું સમજીએ કે ભાઈ આ રાતની ઇબાદત બહુ મોટી ઇબાદત છે, અને આપણે અગર આ રાત ઇબાદત કરી લીધી તો આ રાતની ઇબાદત જે છે ઇક્વિવેલન્ટ થઈ જાય છે કે આપણે 1000 મહિનાની ઇબાદત કરી લીધી. તો તમને ખબર છે અગર 1000 મહિના તમે કેલ્ક્યુલેટ કરો તો કોઈ 80 વર્ષ થાય છે. તો આપણે તો ઇબાદત કરવાની જરૂર જ નથી અગર આપણે એક રાત ઇબાદત કરી લીધી. જેવી રીતે શરીયતી મુસ્લિમ લોકો માને છે કે ભાઈ આ રાત બહુ મોટી છે ને આપણે તો સૂવું ન જોઈએ ને ઇબાદત કરવી જોઈએ. એક રાત ઇબાદત કરી લે, 80 વર્ષની છુટ્ટી, આપણે તો બધું થઈ ગયું આપણું કામ રૂહાનિયતનું. અને ખબર છે આપણે આમ નથી થઈ રહ્યું, તો પછી આપણે કેવી રીતે જે ચીજ લોજિકલી સેન્સ નથી કરતી, આપણે કેવી રીતે આટલા વર્ષોથી માનતા આવી રહ્યા છીએ? કેમ આપણે આ ચીજને ક્વેશ્ચન નથી કરેલું? તો આપણે અહીંયા અલામા સાહેબ ફરમાવે છે કે તમે જ્યારે એકચ્યુઅલી પીર નાસિર ખુશ્રો વજેદીના ફરમાવેલું કે જ્યારે તમે મહિનાની તાવીલ ગોતો છો ને, તો તમને ખબર છે મહિનાની તાવીલ જે છે ને એ ઇમામ છે. મહિનાની તાવીલ, મહિનો જે છે ને એ ઇમામ છે. અહીંયા કહેવામાં આવે છે મહિના, એક મહિનો નહીં 1000 મહિના, એક મહિનો નહીં 1000 મહિના. તો એવા ઇમામ જે 1000 ઇમામોથી બહેતર હશે. અરે શું કહેવામાં આવે છે? પીર નાસિર ખુસરો કહે છે કે એવા ઇમામ, એની તાવીરી છે કે આ જે રાત છે એ એવી છે કે જે ઇમામ છે એકચ્યુઅલી ફિઝિકલી પર્સનાલિટી છે અને 1000 ઇમામથી બહેતર છે. તો જ્યારે આપણે 1000 ઇમામથી બહેતર ઇમામની વાત કરીએ છીએ તો આપણે કેવી રીતે ગોતીએ? આપણા માટે તો બધા ઇમામ બરાબર છે અને હકીકતમાં બરાબર છે. જ્યારે આપણે નૂરની વાત કરીએ છીએ ને તો બધા ઇમામ એક બરાબર છે, કોઈ ફરક નથી. કોઈ ઇમામ બી તમે નામ લ્યો, જ્યારે નૂરની વાત કરીએ છીએ તો નૂર એક જ છે. પણ જ્યારે આપણે એ લોકોના કામ, જે લોકો દુનિયામાં જે મકસદ લઈને ઇમામ આવે છે, જ્યારે એને જોઈએ છીએ તો આપણે ખબર પડે છે કે જે ઇમામ લૈલતુલ કદર છે, જે ઇમામ હુજ્જતે કાયમ છે, એનો દરજ્જો 1000 ઇમામ કરતાં ઊંચો છે. તો શું કહી રહ્યા છે કે જે આપણે નાદાનીના અંદર એક રાતની ઇબાદતને અહેમિયત દેતા હતા અને એક રાતને જાગીએ અને ઇબાદત કરીએ, હકીકતના અંદર એમથી જ્યારે કોઈ મોમિન જાણે છે તો એને ખબર પડે છે અરે આ તો ઇમામની વાત થઈ છે અને મારા ઇમામને અગર મારી ચાહના છે ઓળખવાની તો હર રાત મારા માટે જાગવાની છે ને ઇબાદત કરવાની છે, સૂવાની નથી. એવી રીતે જ્યારે આપણે ઇલ્મથી આ બધા ડોટ કનેક્ટ કરીએ તો આપણે ખબર પડીએ કે આપણે કેટલા નાદાનીમાં આપણી ઉંમર ગવાવી નાખી છે. તો જી અહીંયા રિપીટ કરું છું, ઇમ્પોર્ટન્ટ વાત છે કે ઇમામની જ્યારે વાત થાય છે તો ઇમામ નૂરની જ્યારે આપણે જોઈએ છીએ તો એક જ છે. કોઈ બી ઇમામ લ્યો તમે, ઇમામે કાયમ, હુજ્જતે કાયમ કે મઝરે કાયમ કે તમે કોઈ બી ઇમામ લ્યો, નૂર એક જ છે. પણ જ્યારે તમે એ લોકોના કામને જુઓ છો, કામ ફરક છે. મિસાલ આપણે મૌલા અલીની મિસાલ લઈએ. મૌલા અલી
પહેલા ઇમામ હતા પેગમ્બરના સાથે. એનો રેન્ક શું હતું, એનો દરજ્જો શું હતું, આપણે ડિસ્કસ કરેલું છે કે અસ્સાસ ઇમામ હતા, એ ફાઉન્ડેશન ઇમામ હતા અને એ તાવીલનું કામ કરતા હતા. તમને ખબર છે ને કિસ્સો છે કે ભાઈ બીજા માણસો પેગમ્બરે કીધું કે મારા બાદ એક છે ને એ તાવીલનું કામ કરશે. તો બીજા ઘણા બધા કમ્પેનિયન સાહાબા બેઠા હતા અને કોઈ કહે છે, અબુ બકર કહે છે કે હું છું એ પેગમ્બર. પેગમ્બર કહે છે ના. બીજો કહે છે આ હું છું, તો કહે છે ના. ત્રીજો કહે છે આ હું છું, તો કહે છે ના. એ છે જે 12 જૂતા સીવી રહ્યો છે. કોણ હતો એ? શુ મેન્ડર? મૌલા અલી. તો મૌલા અલીનો દરજ્જો હતો એ ટાઈમ ઉપર આપણે જાણીએ છીએ કે અસ્સાસ ઇમામનો હતો. ઇમામતની ઝહુરાત મૌલા અલીથી થઈ. જ્યારે આપણે ક્યામતના જમાનામાં આવીએ, જ્યારે ઇમામ સુલતાન અહમદ શાહ ગાદી પર બેઠા અને ઇમામે કીધું આખિર જમાનો છે, તો આપણા માટે ઘણા બધા ઇલ્મના જે દરવાજા છે એ ખુલી ગયા. અને આપણે જાણીએ છીએ કે અલ્લામા સાહેબ ઇસ્મે આઝમ ઇમામ સુલતાન અહમદ શાહથી લીધેલું હતું. અને જ્યારે એ ઇસ્મે આઝમ પૂરું કર્યું તેના પછી એના અંદર જે રાઝ હતા ઇમામતના, બધા રાઝ એના અંદર ખુલી ગયા. અને પછી એના અંદર કેટલી ચાહના દુનિયાબાને સ્કૂલ 6 મહિના ગયા હતા, પણ પીર નાસિર ખુસરોની ચોપડીઓ, આપણા બધા પીરોની ચોપડીઓ પોતે લર્ન કરી લેંગ્વેજીસ અને પોતે શીખ્યા. આવી ભાવના આપણા અંદર છે, આવી મહેનત આપણા અંદર છે. તો આવા બધા ક્વેશ્ચન આપણે એટલે કરવાના છે કે આપણે પોતાના સાથે, પોતાની નફ્સના સાથે થોડીક સખ્તી કરીએ. કેમ કે જ્યાં સુધી નહીં કરશું, તૈયાર માલ જોઈએ છે ને, આપણે તો બેઠા છીએ વેસ્ટર્ન કન્ટ્રીના અંદર, બધું કન્વિનિયન્સના ઉપર છે. તો ઇમામે શું કીધું, કન્વિનિયન્સ પર આપણે આપણો મઝહબ પાળી નથી શકતા. તો આપણને પણ મહેનત લેવાની છે. અહીંયા જે તાવીલ છે એ છે કે નૂરના મયાર ઉપર જ્યારે આપણે નૂરને જોઈએ છીએ તો બધા ઇમામ બરાબર છે. પણ જ્યારે આપણે ફંક્શન કે જ્યારે આપણે કામ, જ્યારે રોલની વાત કરીએ છીએ તો જે લૈલતુલ કદર, જે હુજ્જતે કાયમ છે, એ ઇમામ 1000 ઇમામ કરતાં વધારે બહેતર છે. કેમ વધારે બહેતર છે? આપણે વાત કરશું એના ઉપર વધારે કેવી રીતે. અને પછી કુરાન શું કહે છે? કુરાન કહે છે તનઝલુલ મલાઇકતુ વરૂહુ ફીહા બિઇઝનિહી રબ્બિહિમ મિન કુલ્લી અમ્ર. શું કહે છે કે મજા નથી આવી રહી ટ્રાન્સલેશન અંદર, ઇંગ્લિશના વાંચીએ. ધ એન્જલ્સ એન્ડ ધ સ્પિરિટ ડિસેન્ડ therein by permission of their Lord for every matter. तो यहाँ एम કરવામાં આવ્યું છે કે इसके सर अंजाम देने को अपने रब के हुक्म से फरिश्ते और रूह उतरते हैं. તો અહીંયા જિબ્રાઇલ લખેલું છે, કેમ કે બીજો કોઈ તો ફરિશ્તો લોકોને દેખાતો જ નથી, ખાલી જિબ્રાઇલની જ ખબર છે, કેમ કે પેગમ્બર પાસે જિબ્રાઇલ આવતા હતા. તો ઘણી બધી ચીજો છે, જ્યારે આપણે બહુ ક્રિટિકલી આ ચીજોને વાંચીએ ને તો આપણે સમજ પડે છે કે આ લોકો કેવી વાતો કરે છે. પણ મૌલાનું બહુ સુખડ છે આપણા પાસે કે આપણા સ્માઇલી જે બુઝુર્ગવારે દીન છે એ લોકોની ચોપડીઓથી આપણે ઘણી બધી ઇલ્મ આપણે સમજી શકીએ છીએ. જે લોકો કોઈને કુરાન હાફિઝ હોય ને એ લોકોની પણ આટલી સમજ નહીં હશે જેટલી આપણા પાસે હોય ને, આપણે તો અરબી આવતી પણ નથી. તો શું કહે છે ખુદા કે જ્યારે એનો જમાનો આવશે, કેમ હુજ્જતે કાયમ એ લૈલતુલ કદર 1000 ઇમામથી બહેતર કેમ છે, જે આપણે કીધી ને વાત, તો એને અહીંયા ખુદા કહે છે તો આપણે વાત કરવી પડશે કે એનો જે ટાઈમ હશે ને એ ટાઈમ ઉપર બધાએ ફિરિશ્તા અને રૂહ, કોણસી રૂહ? રૂહુલ કુદ્દુસ એ ઉતરીને આવશે. કેવી રીતે? એના હુકુમથી. બી ઇઝ નહીં, એના હુકુમથી, પરમિશનથી. એનો ઇઝન મળશે. કેનો ઇઝન? રબ્બિહિમ, ખુદાના ઇઝનથી. તો એનું અમર લઈને એ ઉતરશે. બધાએ ફિરિશ્તા અને રૂહુલ કુદ્દુસ એનું અમર લઈને ઉતરશે. આપણે વિચાર કરવાનું કે ભાઈ એનું અમર શું છે. પણ અહીંયા તો આપણે હમણાં એ સમજી રહ્યા છે કે શબ્બે કદર એવી રાત છે જે 1000 રાત કરતાં સારી છે, 1000 મહિના કરતાં સારી છે. અને પછી એ રાતના અંદર ફિરિશ્તા અને બધા જે છે ને રૂહ આવે છે. તો આપણે એટલે જ એ રાતથી આપણે ચીપકી ગયા હતા કે એ રાતના ઇબાદત કરવાની છે, ફિરિશ્તા આવશે. ઇમામ સુલતાન શાહ ફરમાનમાં કહે છે હર મધરાત 12 વાગે ફિરિશ્તા નીચે આવે છે અને પૂછે છે કોઈ દુઆ કરવા વાળો કે હું એની દુઆ કબૂલ કરાવું? જે લોકો કલામે મબીર વાંચે છે એ લોકોને ખબર છે આ વાત. તો આમાં અને ઇમામના ફરમાનમાં પછી આપણે જોડી શકીએ છીએ, સમજી શકીએ છીએ. એવરી નાઇટ મૌલા ફરમાવે છે કે મધરાતના ફિરિશ્તા હું મોકલું છું કે છે કોઈ જેની દુઆ હું કબૂલ કરાવું. પણ આપણે શું કર્યું? શરીયતને જ્યારે ઇલ્મ ન હોય તો શું એક રાતને પકડી લીધું.
પછી આ છેલ્લી વર્ષ છે આ સૂરે કદરની, કહેવામાં આવે છે કે સલામુન હૈયા હત્તા મતલી ફજર. મતલઈ ફજર શું કહે છે કે આ રાત જે છે આ સલામતી છે. આ રાત જે છે એ સલામતી છે ત્યાં સુધી જ્યાં સુધી ફજરનો ટાઈમ સવારનો થઈ જાય. પીસ ઇટ ઇઝ અન્ટિલ ધ ઇમર્જન્સ ઓફ ડોન, રાઈટ? પીસ અન્ટિલ ધ રાઇઝિંગ ઓફ ધ ડોન. તો જ્યાં સુધી મોર્નિંગ નથી થતી, સવાર નથી થતી, તો આ રાત જે છે એ આપણા માટે સલામતી છે. તો જી શબે કદરના રાઝને સમજે છે, જી ઇમામને ઓળખે છે, જી હુજ્જતે કાયમને ઓળખે છે, એ સમજશે કે એ જમાનો જે હતો એ બહુ જ યુનિક ટાઈમ હતો. અને ઇમામના જમાનાના અંદર ઘણા બધા ફિરિશ્તા ને મલાઈક ને રૂહુલ કુદ્દુસ એ ટાઈમ ઉપર દુનિયામાં આવી ગયા હતા. અને આ બધું શું કામ થયું હતું? કેમ કે હુજ્જતે કાયમની પર્સનાલિટી આ દુનિયાના અંદર આવી ગઈ હતી. એના અંદર કાયમનું નૂર આવવાનું હતું. અને આ રાત જે છે એ સલામતી રહેશે ક્યાં સુધી? જ્યાં સુધી સવાર નથી થતી. તો આ સવાર શું છે એને પર બી આપણે વિચાર કરવાનું છે. અને એમાં આપણે ઇન્શાલ્લાહ પછી વાત કરીશું કે સવાર સુધી ઘણા બધા તાવીલા છે. રિમેમ્બર, તાવીલ એક નથી, તાવીલ હર ચીજની એક નથી. તો આપણે આ સમજવાનું છે કે આપણે મગજમાં રાખીએ કે એક તાવીલ સમજી છે, બીજી તાવીલ શું છે, ત્રીજી તાવીલ શું છે. આપણા અંદર આ ઉત્સાહ હોવી જોઈએ કે આપણે જાણીએ, શીખીએ, માંગીએ મોલાથી કે આપણે સમજ આપે. તો પાછા આપણે સ્લાઇડ પર જઈએ. આ અહીંયા શું કામ ખુલ્લું રાખ્યું હતું? ઓકે, તો અહીંયા બીજી ખાલી દેખાડવા માટે કે જો અલગ અલગ કુરાન છે, એનામાં ટ્રાન્સલેશન છે, જો અહીંયા કંઈ રિવીલ્ડ ઇટ. અને હું એ તમને આપણે ઓલરેડી દેખાડી દીધું કે મોનો રિયાલિટીમાં આ બધી જે આપણે વાતો કરીએ છીએ આ બધી ચીજો લખેલી છે. કોઈ ચીજ છુપાવી નથી, કોઈના પાસે નથી. ખાલી આપણે મહેનત લેવી છે અને વાંચવું છે કે ભાઈ શું લખેલું છે આ બધું. તો આપણે જ્યારે વાંચશું તો આપણે ઓળખી શકશું. શું કહે છે હઝરત મૌલાના સુલ્તાન મોહમ્મદ શાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, ધ ગ્રેટેસ્ટ ઓફ ધ ઇમામ્સ. જવાબ મળી ગયો આપણે. સલવાતુલ્લાહ અલી હેઝ ડ્રોન સ્પેશિયલ અટેન્શન ટુ ધ વર્ડ્સ ઓફ લેમ્પ. જે આપણે આયા મિસબાની વાત કરી રહ્યા છે. કેવી અજીબ વાત છે, અહીંયા વાંચ્યું નહોતું પહેલે, પણ જો અહીંયા શું કીધેલું છે કે નોટ ધ ગ્રેટેસ્ટ ઓફ ધ ઇમામ મીન્સ ધ નાઇટ ઓફ કદર ઇઝ બેટર દેન 1,000 મંથ. સૂરે કદર વર્સ 3 સી વજેદી. અને આ ચોપડી છે કોન્ફ્લુઅન્સ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ એન્ડ મટીરિયલ સાયન્સ, પન્નો 12મો પન્નાના અંદર. મને કયો કોણસો રાજ છુપેલું છે? તમને કયો કન્ફર્મેશન જોઈએ છે? તમે મહેનત લીધી છે? તો આ તો આખું વાંચતી બી નથી, કેમ કે આપણા પાસે આપણો ઓબ્જેક્ટિવ બીજો છે, આપણે ડિટેલમાં વાંચી નથી શકતા. પણ આ બધા રિસોર્સિસ આપણા માટે અવેલેબલ છે. જેને જરૂરત છે, જે ચાહે છે એ લોકો આ ઇલ્મને હાસિલ કરી રાખે છે. કોઈ ઇલ્મ છુપેલું નથી. જો બધી ચીજો આપણા પાસે લખેલી છે. આપણા પાસે શું જરૂરત છે? વાંચવાની, મહેનત લેવાની. જો દુનિયાના અંદર આપણે જ્યારે ખાવાનું બી ખાઈએ છીએ ને પકાવવું પડે છે. કાચું ખાવાનું નથી ખાઈ શકતા, પકાવવું પડે છે, ત્યારે જ આપણે પેટમાં નિવાલો મળે છે. તો આપણે આટલી સુસ્તી જ્યારે અક્કલનો ઇલ્મ લેવાનું છે ત્યારે આપણે મહેનત કરવામાં આપણા અંદર સુસ્તી શું કામ છે? રાઈટ? તો એવું નથી કે મને તમે લોકોને એવી વાત કરવી છે કે તમને તકલીફ થાય, પણ આ હું પોતાને બી કહું છું, કેમકે હું કહું છું કે મારા અંદર પણ સુસ્તી છે કે જેટલી ચોપડીઓ આપણે વાંચવી જોઈએ એટલી ચોપડીઓ શું આપણે વાંચીએ છીએ? નથી વાંચતા. હું કહું છું હું નથી વાંચતી, મને વાંચવાની જરૂરત છે. અને હું કહું છું તમારી દુઆ જોઈએ છે, મોલાની રહેમત જોઈએ છે. કેમ કે અગર આપણે એવી રીતે પોતાની ઉત્સાહ અને પોતાનો મિશન નહીં કરશું તો આપણે કેવી રીતે ઇલ્મમાં આગળ વધશું અને કેવી રીતે આપણી જમાતને ઇલ્મ દઈ શકશું? તો આપણે આ સ્લાઇડમાં જોયું. હવે આપણે આગળ ચાલીએ. અલ્હમ્દુલિલ્લાહ આપણે ટાઈમિંગ બરાબર કરી, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો હવે આપણે આ જોઈએ. હવે અહીંયા શું લખેલું છે? આ મેમવાર્સનો આપણે અહીંયા દાખલો નામ દીધેલું છે કે ઇમામ સુલતાન મહમદ શાહ પોતાના મેમવાર્સ, જેનું નામ શું છે? વર્લ્ડ ઇનફ એન્ડ ટાઈમ. ઇમામ સુલતાન મહમદ શાહે આ મેમવાર્સ પોતાની લખેલી આખી દુનિયાના માટે, આખી દુનિયાના માટે. અને એ બધી વાતો મેમવાર્સના અંદર કરે છે. કોઈ વાંચવાળો સ્માઇલ ભાઈ બહેન હોય તેને ખબર પડે કે આપણા ઇમામ સુલતાન મહમદ શાહ 48th ઇમામ, ઇસ્માઇલીઓના ઇમામ, બધા જાણે કે નિઝારી ઇસ્માઇલીઓના ઇમામ ગાદી પર બેઠા. કેટલી ઉંમર હતી? 7 વર્ષ અને કોઈ 10 મહિના.
72 યર્સની ઇમામત, આટલી લાંબી ઇમામત ચાલી છે. અને એવું શું થયું હતું ઇમામ સુલતાન મહમદ શાહના ટાઈમ ઉપર કે આપણે સમજીએ કે ભાઈ 1000 રાતથી બહેતર છે? એવું શું થયું હતું? તો શું આપણે ખબર છે ઇમામ સુલતાન મહમદ શાહના બારામાં? આપણે સ્ટડી કરેલી છે સુલતાન મહમદ શાહના બારામાં? ઇમામ સુલતાન મહમદ શાહ, ખાલી આપણે ફિઝિકલી વાત કરીએ ને, ફિઝિકલી તો હંમેશા બીમાર રહેતા હતા. ડૉક્ટર કહેતા હતા કે આ જીવી નહીં શકે. કેટલી લાંબી ઉંમર થઈ? ઇમામત 72 યર્સ ચાલી છે. તો આપણે આ વિચાર કરવાનો છે કે આ મોજીઝો, આ ખાલી ફિઝિકલ મોજીઝો નથી તો શું છે? ઇમામ આપણે ખબર છે કે પર્શિયન બેકગ્રાઉન્ડથી હતા, પછી ઇન્ડિયાના અંદર આવ્યા. આપણે બધા હિસ્ટ્રીમાં નથી જતા, પણ અમુક ચીજો ખાલી દોહરાવવા માટે કે આપણે ખબર હોય, રિવ્યૂ થાય કે ઇમામ સુલતાન મહમદ શાહ શરૂઆતના અંદર પોતાની માથી ઇલ્મ એજ્યુકેશન લીધું અને પછી પોતે યુરોપમાં ભણ્યા હતા. અને ઇમામે જે ઇમામ સુલતાન મહમદ શાહનો ટાઈમ હતો ને, બહુ જ યુનિક ટાઈમ હતો. કેમ કે એ ટાઈમ ઉપર જે ઓટોમન એમ્પાયર હતી, બ્રિટિશ એમ્પાયર હતી, જે બધી ગુલામીમાં હતા, આ કેટલી બધી કન્ટ્રીઓ, રાઈટ, એ બધી નીચે આવી, ડિક્લાઇન થયું, ફોલ ડાઉન થયા, એ લોકોનો ખાત્મો થવા માંડ્યો. અને દુનિયાના અંદર મોડર્નાઇઝેશન આવી, આખી દુનિયામાં બદલાવ આવ્યો. 2 વર્લ્ડ વોર થઈ ઇમામ સુલતાન મહમદ શાહના ટાઈમ ઉપર. દુનિયાના અંદર આઝાદીની ભાવના આવી કે અમને ગુલામીની જિંદગી નથી ગુજારવી. અને બધી આઝાદીઓ જે આપણે જોઈએ છીએ, બીજી જગ્યા મૂકો, આપણે ઇન્ડિયાની આઝાદી, પાકિસ્તાનની આઝાદી, આ બાંગ્લાદેશની આઝાદી, બધી ઇમામ સુલતાન મહમદ શાહના ટાઈમમાં થઈ છે. તો આ બધી વાતો જ્યારે થાય છે તેનો મતલબ શું છે? આ ઇમામ કયા ઇમામ હતા? આ ઇમામ એવા જબરદસ્ત ઇમામ હતા કે એના આવાથી દુનિયાના અંદર એના અંદર નૂરે કાયમ આવ્યું હતું. એ 1000 ઇમામથી બહેતર હતા. અને બધાએ ફિરિશ્તા અને રૂહુલ કુદ્દુસ એના સાથે આવી ગઈ હતી. કેમ કે દુનિયાના અંદર માજીઝાત કરવા હતા. આપણે શું ખબર છે આ માજીઝાત જે ઇમામ સુલતાન મહમદ શાહ પહેલા ફરમાનના અંદર ફરમાવે છે કે કેવી રીતે જે મોટી મોટી એમ્પાયર હતી, આખી દુનિયા ઉપર કંટ્રોલ કરીને ચાલતા હતા, બધાએ ખલાસ થયા, તૂટી ગયા ઇમામના ટાઈમ ઉપર. અને પછી ઇમામના ટાઈમ ઉપર બધાના પાસે મોમબત્તી, કેન્ડલ લાઇટ, મોમબત્તીમાં જીવતા હતા. અને ઘોડાગાડી ને ગધાગાડી ચાલતી હતી. અને ઇમામ સુલતાન મહમદ શાહના ટાઈમના અંદર આપણે જાણીએ છીએ કે લાઇટ, કેટલી બધી ટેકનોલોજીકલ ઇન્વેન્શન થઈ, કેટલી બધી ટેકનોલોજીકલ પ્રોગ્રેસ થઈ. તો એ કેવી રીતે થઈ? આ ઇમામના થકી. સાયન્સ કહેશે કે હું એ તરક્કી કરી, પણ સાયન્સની તરક્કીની જે રૂહ છે એ ક્યાંથી આવે છે? ઇમામથી આવે છે. ઇમામની ચાહના હતી કે આવું થાય તો થયું. આ કોઈ સાયન્ટિસ્ટની કાબિલિયત નથી કે કાંઈ કરી જાય. તમને ખબર છે એક કિસ્સાના અંદર એક ફિઝિસિસ્ટ હતો, ઇમામ સુલતાન મહમદ શાહના ભેગા હતા, અને એનું નામ લોર્ડ માઉન્ટ બેન્ટન, મેમોર્સના અંદર છે. ઇમામ સુલતાન મહમદ શાહ કંઈ મેટલની ચીજ ઉપાડીને કહે છે કે ભાઈ આ મેટલની ચીજ છે, તને શું લાગે છે આ ફ્લાય કરશે? તો કહે છે આ તો લોઢું છે, લોઢું થોડી કંઈ ફ્લાય થાય, થઈ જ નથી શકતો. કોણ? ફિઝિસિસ્ટ છે. અને એના જ થોડા ટાઈમ બાદ જે કોણ બ્રધર્સ, કોઈ બ્રધર્સ, એ લોકો એરોપ્લેન બનાવેલું અને ઉડવા માંડ્યું મેટર. ઇમામ સુલતાન મહમદ શાહ ફિઝિસિસ્ટને કહે છે કે આ ઉડશે તો કંઈ નથી, દુનિયાનો સાયન્ટિસ્ટ થઈ જ નથી શકતો, કહે છે સવાલ જ પેદા નથી થતો. અને થોડાક વર્ષોમાં પ્લેન આવી ગયા, ઉડવા માંડ્યા. તો આ કેવી રીતે થઈ ગયું દુનિયાના અંદર? દુનિયામાં એટલી તરક્કી આવી, તો આપણે વિચાર કરવાનો છે, દુનિયાની તરક્કી ઇમામ દ્વારા જ થાય છે. બીજી કોઈ તાકાત નથી દુનિયાના અંદર, ખાલી ઇમામ છે. તો જ્યારે આપણે એટોમિક એનર્જીની વાત કરીએ છીએ, આ બધું ઇમામ સુલતાન મહમદ શાહના ટાઈમ ઉપર થયું હતું. અને ઇમામના જમાનાના અંદર કેટલો બદલાવ આવ્યો કે દુનિયાના અંદર કોલોનિયલિઝમ ચાલતું હતું, જે સ્લેવરી ચાલતી હતી, બધી ચીજો ખતમ કરીને મોડર્નાઇઝેશન આવીને આખી દુનિયાના અંદર ઇન્કલાબ આવ્યો. આખી દુનિયાના અંદર કેવી રીતે આવ્યો? ઇમામ સુલતાન મહમદ શાહ દુનિયામાં આવ્યા હતા. પછી ઇમામ સુલતાન મહમદ શાહ, હવે આ ચોપડી છે અ બ્રિજ બિટવીન 2 ઇપોક્સ. આ જે શબ્દ આ જે સેન્ટેન્સ છે બ્રિજ બિટવીન 2 ઇપોક્સ, એકચ્યુઅલી ઇમામ સુલતાન મહમદ શાહ પોતાને કહે છે મેમોર્સના અંદર કે હું અને મારી ફેમિલી, કોણ? ઇમામ અને આલે ઇમામ, રાઈટ, આલે નબી ઓલાદ અલી, ઇમામતની ફેમિલી. ઇમામ ફરમાવે છે કે અમે છે ને બ્રિજ છીએ બિટવીન 2 ઇપોક્સ. અને આ ચોપડી છે બ્રિજ બિટવીન 2 ઇપોક્સ. હું કહીશ મારા ફ્રેન્ડ્સને પોસ્ટ કરો, જે લોકો ન જોઈ હોય તમારા પાસે ઓનલાઈન ચોપડી બી છે, જેટલી વેબસાઇટની આપણે વાત કરેલી
ઇમામ સુલતાન મોહમ્મદ શાહના બારામાં આમાં બધી ચીજના જે દાખલા છે, ફરમાન બોલો કે એના સ્પીચ બોલો કે એની મૌલાની જેટલી દુનિયામાં જેટલી ચર્ચા થઈ, અચીવમેન્ટ, બધી ચીજો આ ચોપડીના અંદર છે. પણ અહીંયા રીઝન હું આ કહેવા ચાહું છું કે ઇમામે પોતાને કીધું કે બ્રિજ બિટવીન ટુ ઇપોક્સ. ઇમામે ફરમાવ્યું કે હું છે ને એક પુલ છું. કેના માટે? એક જે જમાનો વયો ગયો અને જે જમાનો આવવાવાળો છે. ઇમામે ઝમાન જે છે એ પુલ છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ પોતાના ટાઈમ ઉપર એ પુલ હતા અને એ પોતે લખે છે, દુનિયાને કહે છે, આપણે ઇસ્માઇલીનો ઓળખાય છે સુધી. કેવી વાત છે! તો ઇમામ ફરમાવે છે કે હું જે છે એ બ્રિજ છું આ બે ટાઈમના અંદર, હિસ્ટ્રીના અંદર, એરાના અંદર, પીરિયડના અંદર. તમે ઈસ્ટ કયો કે વેસ્ટ કયો, બેના વચમાં ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જે છે એ બ્રિજ હતા, પુલ બન્યા. તમને ખબર છે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અહીંયા લીગના શું કહેવાય છે, લીગ ઓફ નેશનના પ્રેસિડેન્ટ બન્યા હતા ઇમામ સુલતાન મોહમ્મદ શાહ. આ બધા ગોરા બેઠેલા અને ઇમામ ઇન્ડિયન. તમને ખબર છે એ એવો ટાઈમ હતો, અગર તમે હિસ્ટ્રીની ચોપડીઓ વાંચશો તો તમને ખબર છે કે એ જમાનાના અંદર જે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ઇમામ હતા, તમે કંઈક સારી હોટલમાં ખાવા માટે જાઓ ને તો લખેલું હશે બહાર કે ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ નોટ અલાઉડ. શું? ઇન્ડિયન્સ એન્ડ ડોગ નોટ અલાઉડ. શું ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ઇન્ડિયન નહોતા? ઇન્ડિયન હતા. તો કેવી રીતે આ થયું માજીઝો? આ માજીઝો નથી તો શું છે? તો આપણે જોવું પડશે કે દુનિયાના અંદર એક તરફ તો આ થઈ રહ્યું છે ને, ઇમામ જે છે આવા કામ કરી રહ્યા છે. કેવી રીતે આ પોસિબલ થયું છે? ઈ નૂર છે. પણ આ ઇમામના અંદર, આ નૂરના અંદર જે ચીજ છે, જે ડિફરન્સ છે એ છે કે કાયમનો નૂર એના અંદર આવ્યો હતો. કાયમનો નૂર. અને એ પોતે શબે કદર છે. 1000 ઇમામથી બહેતર ઇમામ. અને આ પછી આ ચોપડી જે છે બ્રિજ બિટવીન ટુ ઇપોક્સ, બહુ સારી મજાની ચોપડી છે. બચ્ચાઓને બી પિક્ચર્સ બી દેખાડવી જોઈએ એટલી. અને આ વોશિંગ્ટન લાઇબ્રેરીના અંદર રેફરન્સ શેલ્ફમાં રાખવામાં આવી છે. અને આ ચોપડી કમ્પાઇલ કરેલી રશીદા સાહેબાએ, કે બધા ઇમામના ફરમાનો, જેના અંદર બાયુની તરક્કી, એજ્યુકેશનની ઇમ્પોર્ટન્સ, ભાઈને કે બાયુને બધાને ઇક્વલી ગણવાના, બધી ઇસ્લામની શું વેલ્યુઝ છે, બાયુને પડદોમાં મોઢું નથી છુપાવવાનું, આપણે એજ્યુકેશન લેવાનું છે, બધી ચીજની જે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જે દુનિયામાં ચીજો મોટી મોટી ચીજો કરી છે, અચીવમેન્ટ, બધું આ બુકના અંદર છે. તો અગર તમારા અંદર આ ઉત્સાહ થાય કે આપણે જાણીએ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ કેવી રીતે લૈલતુલ કદર છે, એક નહીં બે નહીં, તમે હેરાન પર હેરાન થશો કે કેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે આ દુનિયામાં બદલાવ લાવ્યો. પોતે પુલ બનીને આ દુનિયાના અંદર બદલાવ લાવ્યો છે. આખી દુનિયાના અંદર, મશરિક અને મગરિબના અંદર એ લોકોને મલાયવા છે દુનિયાના અંદર. અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ઇન્ડિયાથી જ્યારે વેસ્ટમાં આવ્યા અને પોતાના પગ મૂક્યા, અને આજે આપણે એના ફલ જોઈએ છીએ. આજે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના જેટલા કામ હતા યુરોપિયન લોકોના સાથે, જોર્જ કિંગના સાથેથી, અને કેટલી બધી સ્ટોરી છે કે તમે મેમવાર્સ વાંચો તો તમને ખબર પડશે કે જોર્જ કિંગ જે થર્ડ હતો, ઇમામ સુલતાન મોહમ્મદ શાહથી મદદ માંગતો હતો. અરે તું કિંગ છે ને, મારો મોલા તો કોઈ દુનિયાનું કિંગ નથી, પણ એ મદદ માંગે છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ કોઈ જે જેટલા ઇમામ થઈ ગયા છે ને એનાથી બહુ ડિફરન્ટ ઇમામ હતા. આપણે એ ઓળખ હોવી જોઈએ, કેમ કે એ હુજ્જતે કાયમ છે, એના અંદર એનું કાયમનું નૂર આવ્યું છે, આખિર જમાનાના ઇમામ છે. તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહે શું કર્યું કે બ્રિજ બનાવ્યું. અને હાજરી ઇમામના ટાઈમ ઉપર આપણે જાણીએ છીએ કે કેટલા ઇસ્માઇલી જ્યાં જ્યાં ટ્રેબલ હતું અને નહોતું, પણ કેટલા ઇસ્માઇલી વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર આજે છે. કોણે શરૂઆત કરી હતી ચીજની? ઇમામ સુલતાન મોહમ્મદ શાહ. તાલુકાત કોણે બનાવેલા હતા? ઇમામ સુલતાન મોહમ્મદ શાહ. તો આપણે જ્યારે આ બધી ચીજો વિચાર કરીએ છીએ, જોઈએ છીએ, તો આપણે ખબર પડે છે કે આ કેવી રીતે આ ઇમામ જે છે આ યુનિક ઇમામ છે. આવા ઇમામ જેવા કોઈ બીજા ઇમામ નથી. જો ઇમામે શું ફરમાન કીધેલું કે આ આખિર જમાનો છે, જે લોકો ઈમાનદાર હશે એ લોકો જ ઇમામની કરામતું અને માજીઝાતને જોઈ શકશે અને સમજી શકશે. પણ જે લોકોના દિલ અધૂરા હશે એ લોકોને કાંઈ પણ ભરોસો નહીં આવશે માજીઝા ઉપર, અને એ લોકો ખોટું કરીને માનશે. અને જે લોકો ઈમાન નથી રાખતા પેગમ ઉપર અને ઇમામ ઉપર, એ લોકો આંધળા છે. એ લોકોને શું ફરક કે આરીસો દ્યો
કે તમે ઠેકડી દો, કાંઈ ફરક નથી. તો મને ઉમ્મીદ છે કે આપણે આ ચીજને સમજ્યું અને આપણે વધારે ડિસ્કસ કરશું. હવે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કરી શકો. सुभान अल्लाह, सुभान अल्लाह, सुभान अल्लाह। इट इज़ बहुत ही ज़्यादा जो है वो हमारे लिए खुशी का बायस है, मगर बहुत ज़्यादा हमें सोचने की ज़रूरत है कि हम अपने इमाम के बारे में, अपनी हिस्ट्री के बारे में कितना समझते हैं और कितना जो है वो इस चीज़ को समझ पाते हैं। और इस सेशन के द्वारा जो है वो हमें ये बहुत अच्छी जो किताब भी आपने मेंशन की, ब्रिज बिटवीन टू एपोक्स, उसके ज़रिए से बहुत सारी चीज़ें जो है वो हमारे सामने रोशन हो जाती हैं। अ, बहुत ही अच्छा समझ में आया जिस तरीके से आपने शब कदर को समझाया। तो इंशाल्लाह साथी जो है वो उन्होंने नोट्स लिखे होंगे और बहुत गौर किया होगा। अगर किसी के पास कोई सवाल है, कोई कमेंट है या कोई रिफ्लेक्शन है, तो आप आगे आ सकते हैं। बहुत शुक्रिया करीमा साहिबा का कि उन्होंने हमारे लिए कुरान एक रेफरेंस जो क्लास में कवर हुए हैं वो लिख लिए हैं। सो अल्हम्दुलिल्लाह। किसी भी साथी के पास कोई सवाल या कोई कमेंट या रिफ्लेक्शन हो, आप उर्दू, इंग्लिश, गुजराती किसी भी लैंग्वेज में आ सकते हैं आगे और पूछ सकते हैं। સવાલ કરવાની બિલકુલ બી મના નથી. સવાલ કરો, રિફ્લેક્શન શેર કરો, તો આપણે વધારે ડિસ્કશનમાં આગળ વધશું. किसी को कोई चीज़ जो है वो दिल में बैठी हो, तो वो भी आप आगे आके शेयर कर सकते हैं। वो हमारा रिफ्लेक्शन हो जाता है। कोई चीज़ नई समझ में आई हो या कोई चीज़ ऐसी जिसका दिल में हमें ये हुआ हो कि हम दोबारा जाके इसको चेक करेंगे या इस कुरानिक रेफरेंस को पढ़ेंगे या मेमोइर्स को उठा के देखेंगे। मेमोइर्स के बारे में बहुत सारी चीज़ें नियामत साहिबा ने बताई हैं। तो कोई भी एक चीज़ अगर आप रिपीट भी करना चाहें कि आपको ये समझ में आया, तो आप आगे आ सकते हैं। या अली मदद। મોલાની મદદ. मुझे तो एक चीज का बहुत फर्क हुआ, ये कि इस उम्र में जाके मुझे बराबर समझ आई कि भोरे मने दूसरे वो जो कॉन्सेप्ट था वो आपके लेक्चर से और ये फरमान का सेशंस, रशीदा साहब का सारा लेक्चर्स सुन के मुझे वाकई समझ में आया कि वाकई अपना दीन क्या है, जो कि हमें बहुत बहुत पीछे छोड़ के आई थी। पता नहीं क्यों, क्योंकि ज़्यादा हम लोग को इतना इल्म नहीं था। मगर ये हमें और ज़्यादातर मैं ये चाहूँगी कि आप ज़्यादा से ज़्यादा मेमोज से जो भी होता है, ज़्यादा से ज़्यादा आप समझाएं उसको, जिससे हमें बहुत ज़्यादा इल्म होगा। एंड थैंक यू जो आप कर रहे हैं और करते ही रहना, ताकि हम जैसे लोगों को और भी इल्म की समझ आए। और वैसे ही मौला का शुक्र है कि हम इतने एज में भी आके ये चीज़ पाके हम तो बहुत खुश नसीब हैं, सुकून मिलता है हमें। एंड थैंक यू फॉर ऑल दिस। થેન્ક યુ. God bless you. આમીન, Bless આમીન. you with all and your team for doing Amen. this such honorable sessions for us, for આમીન, our growth. આમીન. Thank you. આમીન. मौला खुश रखे, आबाद रखे बेटा। આમીન. બહુ જ આભારી છું તમે આવ્યા ને તમે આ વાત કરી, મને બહુ ખુશી થઈ. કેમ કે બસ તમારી દુઆથી આ કોશિશ બસ ઇન્શાલ્લાહ જારી રહેશે મૌલાના હુકુમથી. થેન્ક યુ. બહુ બહુ સારું લાગ્યું. જી ઝારા. Yani Madad. મૌલાની મદદ. I have a reflection when you said that read, we haven't, and I realized that now when I sit, I am in tears because I don't even know where to start. I try and I keep thinking. आपकी आवाज़ चली गई ज़ारा. Sorry? आपकी आवाज़ चली गई, माइक के करीब रहें. जैसा आप बोलते हो कि पढ़ो, अपन इतने पीछे है, एटलीस्ट मी,
I haven't read forever, I feel. So when I sit with books, it's very difficult for me to read. And when I'm reading, I feel like कितना सारा knowledge है जो अपन पीछे छोड़ के आए ले. So it's very important to read, like you said. And I had asked Nevin about that. She said, keep removing rubbies in the ilm. At the moment, I feel like नहीं समझ पड़ रही है. Then I start crying that am I even capable of this book what Mola has gifted me? That I can even understand. I keep crying on that book that Mola explain me what you're trying to say. I keep reading. I just keep going forward. Then I go back to the page one that what did I read? Did I even understand what he was trying to talk to me? But it's so important that we have to read. I pray, Rabbi Sidni ilm, but that's it. I mean, yes, very important to read. Very important. શુક્ર મોલા. ઝારાબેન એ જ કહે છે કે આપણે વાંચવાનું તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે વાંચવાનું ને આ સાચી વાત છે કે વાંચતા વાંચતા ક્યારેક એવું લાગે કે ભાઈ સમજ પણ આવે છે કે નહીં, કે સારું થઈ રહ્યું છે કે નહીં, સમજ પડી રહી છે કે નહીં. તો એમાં ક્યારે ગભરાવાનું, ડરવાનું નહીં. રિમેમ્બર કે આપણે મોલા છે ને કહે છે કે એકનું સવા લાખ, આપણે એક કદમ ચાલીએ તો એ 100 કદમ પાસે આવે છે. આપણે આપણી જેટલી એબિલિટીના સાથે જ્યારે જે મહેનત કરીએ છીએ ને, જેટલી બી આપણી એબિલિટી છે અને મહેનત કરીએ છીએ તો જોવે છે ને, અને એ તો દયાવાન છે, એ તો દય છે. તો આપણે ક્યારેય કોઈને સાથે કમ્પેર નહીં કરવાનું ને પોતાની પણ મહેનત કરતા જ રહેવાનું. તો મુશ્કેલ થાય. રબ્બી ઝિદની ઇલ્મા, બહુ બ્યુટીફુલ ઝિકર. પૈગંબર આપણા એ ઝિકર કરતા હતા. કેન યુ ઇમેજિન દેટ કે એ પોતાની રૂહાનિયતમાં એ ઝિકર કરતા હતા. અને આપણે કેટલા ખુશકિસ્મત છીએ કે આપણે બધી ઝિકરની ખબર છે હવે, કે આપણે બી એ ઝિકર કરીએ જે પૈગંબર કરતા હતા, કે એને એની નૂરાનિયતમાં, રૂહાનિયતમાં એ ટાઈમ ઉપર એને રાઝ બતાવવામાં આવ્યા હતા. તો આપણે તો મૌલાની રહેમત છે કે આપણે બધી ચીજની સમજ છે, આપણી પાસે ઝિકર છે, ઇસ્મે આઝમ છે. મહેનત કરશું અને ઇલ્મ વાંચશું, વાંચવાનું છે આપણને, અને એમાં સુસ્તી નથી કરવાની. પોતે જ હું કાન પકડું છું. Alhamdulillah. Zibi Saiba says the same thing, very inspiring the way you relate the truth. Need to read a lot. Alhamdulillah. Karima Saiba ka sawal hai, how do we engage with the physical day of Laylatul Qadr we observe as a Jamaat now that we know the inner meaning of it? તો હકીકતના અંદર કાંઈ નહીં બદલાશે. કેમ કે જે શરીયત છે આપણે જે ફોલો કરીએ છીએ, જે રાતના જઈએ છીએ ને બધી જમાત ભેગી થાય છે, બહુ બ્યુટિફુલ ગેધરિંગ થાય છે ને આપણે બહુ મજા આવે છે ને આપણે જિકર કરીએ છીએ. પણ જ્યારે હવે તમારા પાસે ઇલ્મ છે, તો હવે ઇલ્મથી તમે સમજી ગયા કે એવું નથી કે આ એક રાતના ઇબાદત કરી તો બીજી રાતના ઇબાદત નથી કરવાની. ઇનફેક્ટ જે મોમિનીન હોય એ લોકો થઈ શકે છે એમ વિચાર કરે કે ચલો હવે આજ સવારના શનિવાર છે, છુટ્ટી છે, તો આપણે ચાલો ને રાતના 12 વાગે જાગીને ઇબાદત કરીએ, 1 કલાક તસબીહ કાઢીએ મધરાતની ઉઠીને. કેમ કે હવે સવારના તો કામ પર જવાનું નથી, એટલું સ્ટ્રેસફુલ દિવસ નથી, તો આપણે એમ કરીએ, એમ કરી શકાય ને. તો જે ફરક હશે, જમાતખાને આપણે બરાબર જાશું, જેવી રીતે જઈએ છીએ, જિકર કરીએ છીએ, જે છે આપણે બરાબર કરશું. ફરક છે ને અહીંયા આવી જશે આપણા વિચારોમાં, કે આ રાત જ એક જ ઇમ્પોર્ટન્ટ નથી. જે હકીકત છે, જે રાતની જિકર કરી જે છે એ ઇબાદતનો ટાઈમ છે, મને ઇબાદત કરવાની છે બરાબર. અને પછી હર રાતને એ શબે કદરના જેમ જ ટ્રીટ કરશે. ચાહના શું હશે કે હું વધારે જિકર અને ઇબાદત કરું. તો જે આ ચીજ છે ને કે આ રાત સારી છે, અહીંયા ઇબાદત કરી તો બહુ સારું, હવે બીજી રાતમાં આટલી ફિકર નથી કરવાની. આ જે નાદાનીનો જે એટીટ્યૂડ છે એ ખતમ થઈ જશે. બધી રાત સારી રાત છે. અને પછી રિમેમ્બર આપણે વાત કરેલી કે આપણે સુવાનું ઓછું છે, તો આપણે શું કરશું કે ભાઈ હવે મને વધારે એમ જોઈએ છે અને એ મુશ્કેલ બી છે અને સમજવું બી છે અને ઇબાદત બી વધારે કરવાની છે. અને ઇમામ જ્યારે કહે છે કે મધરાતના ફેરિશ્તો મોકલો છું, તો આપણે શનિવારના, રવિવારના જ્યારે છુટ્ટીના દિવસ છે, શાયદ જાગી શકીએ અને અડધી કલાક, પોણી કલાક જે પણ થાય આપણે ઇબાદત કરીએ, તસબીહ કરીને મોલાને કહીએ કે મોલા તારો આ ઇલ્મમાં આટલી મજા આવે છે, પણ મને હજી વાંચવું છે, સમજવાનું છે, તું કાંઈક મદદ કર ને મોલા. તો શું લાગે છે આપણે મદદ નહીં કરશે? એ પોતે કીધું છે કે હું ફેરિશ્તા મોકલાવું છું તમારી દુઆ કબૂલ કરવા માટે. તો આવી રીતે આપણે વિચાર કરશું અને આપણા માટે હર રાત એક નવી રાત છે, જેમાં આપણે ઇમામના સાથે એક થઈ શકીએ છીએ. કોઈ રાત પણ સુસ્તી નથી, કોઈ રાત સ્પેશિયલ નથી ને કોઈ રાત ઓછી અહેમિયત નથી રાખતી. હર રાત જે છે આપણા માટે એક નવી રાત છે, જ્યાં આપણે જાગીને ઇમામને યાદ કરી શકીએ છીએ. તો મને ઉમ્મીદ છે કરીમાબેન, અને જે ઇંગ્લિશનો જે લેક્ચર છે ને લૈલતુલ કદરનો, એમાં આના ઉપર વધારે ડિસ્કસ કરેલી છે. જી આબિદા. Yeah, Al-Madad.
I was just listening to all this and that मुझे ये कलाम मौला का एक ये पार्ट मैं बुक घुमा रही थी, खोली तो यही पार्ट मेरे सामने आया कि इल्म मर्तबा दरिया जैसा जिसका वार न पार, बहुत गहरा है बेहद ऊंडा, उसमें चीजा अनंत अपार, जे कोई इसमें गोता खावे और आप फना हो जावे, सो ही अमुलक साईं अपना मोती ऊपर ले आवे। तो माशाल्लाह इसका मतलब जो जाओगे अंदर तो ही कुछ लेकर आओगे, जब कितना पढ़ने का है, लाइक इट्स जस्ट। तो पता है क्या कि ऐसा नहीं सोचना कि कितना पढ़ने का है, राइट? जितना पढ़ सकते हैं इतना पढ़ने का है, बस हिम्मत करते हैं। कभी कभी क्या होता टाइम है, कम है ना, टाइम कम है। इट्स ओके। टाइम वो इतना मेहरबान है ना कि वो हमारी एबिलिटी को बढ़ा देगा या हमारे टाइम को बढ़ा देगा। वी डोंट नो कि वो कैसे हमारी मदद इंशाल्लाह, करेगा, राइट? इंशाल्लाह, हमको पढ़ते रहना है, ठीक है ना? इंशाल्लाह, इंशाल्लाह। इंशाल्लाह। थैंक यू। थैंक यू आबिदा, थैंक यू। आप तो You're welcome. ब्यूटीफुल। आपको Thank कभी सिंग भी करके सुनाना चाहिए। आई नो कि आपकी आवाज़ बहुत अच्छी है। शुक्र, अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह। ऊपर वाला ही बोलाता है, और हाँ, जैसे आप इतना कुछ बोलते हो, मैं एक लाइन भी नहीं बोल सकूं। आपकी दुआ से मेरी जान। इतना माशाल्लाह लेक्चर, I mean, what you're doing is just out of this world. Nobody can imagine. There is no words. Let's put it this way. There is no words. शुक्र You मौला, and your team, mashallah. शुक्र मौला। Alhamdulillah. यार ज़ारा, मैंने भी यही सोचा, लेकिन कोई सवाल हो पहले। इंशाल्लाह, इंशाल्लाह इंशाल्लाह। नेक्स्ट टाइम। And one of the friend also sent the message about ilm majlis ऐसी भाई जैसी बिहिश्त केरी वाड़ी, कलाम मौला से। जी, there's another iPhone is unmute, please go ahead. Ali Madad Niamat Saiba. मुनाली मदद मेरा। I've been listening to these lectures with the Imam Shenasi, Nuran Allah Noor, the Laylatul Qadr, but nobody in all the lectures that I have listened to has brought my attention to Laylatul Qadr is a night of 1,000, not months, but it's months. Sultan Muhammad Shah was more than 1,000 imams, and the miracles that he brought not only into the world, but also for our forefathers to rapidly get better and better, not only physically, but even esoterically with the ism and tasbihs and education that he insisted upon us, etc. So thank you very much for drawing my attention to that particular reference. Thank you. Mola bless you. શુક્ર, શુક્ર મોલા। વજેદીનની ચોપડીના અંદરથી આ રેફરન્સ છે, તો શુક્ર મોલા। અને અલ્લામા સાહેબ બી પોતાની ચોપડીમાં મેન્શન કરે છે। શુક્ર મોલા। નિયામત સાહેબા, જી યાસ્મીન। આજે આજે ઇમામ સુલતાન મોહમ્મદ શાહની બહુ જ કદર કરી, અમે બહુ જ ભાગ્યશાળી છીએ કે આ મોલા કે છે ને કે એવરી ડે ઇઝ લેતુલ કદર ફોર અસ, જો અમે મહેનત કરીએ, કારણ કે એના અંદર કાયમનો નૂર આવી ગયું છે ને આટલા બધા ચેન્જીસ વર્ડલી અને સ્પિરિચ્યુઅલી, અને કે છે ને હવે મને ફરમાન સમજ પડી નિયામત સાહેબ આજે કે 12 વાગે મધરાતે ફિરસ્તો આવે છે, હા, અને કે છે કે કોની જે ફરિયાદી હોય, કેની ઉમેદ હું લઈ જાઉં, અને તો આજે મને ખબર પડી કે આ મહેનત તો દરરોજ કરવાની છે, બહુ થોડોક કરવાનું છે તો કેટલું બધું આપી દેવાનું છે, તો અમારા પાસે તો લૈલતુલ કદર દરરોજ છે। શુક્ર મોલા, યુ બ્રોટ ધીસ ટુ માય અટેન્શન ટુડે, બસ મોલા અમને બધાને એવી હિંમત આપે કે અમે એવી મહેનત કરીએ, અને તમે આ જે સેવા કરો છો એ તમને વધારે ને વધારે સેવા કરાવે। આમીન, આમીન। આમીન।
મને બહુ आमीन ખુશી થાય છે જ્યારે તમે શેર કરો છો કે તમે લોકોને સારું લાગ્યું, મજા આવી ને રેફરન્સીસમાં મારી એક ખ્વાહિશ છે કે આપણે બધાએ કોઈ કેટલી બી આપણી લિમિટેશન હોય લેંગ્વેજની કે વાંચવાની કોઈ બી ઘણી બધી આપણા અંદર કમીઓ છે, એમાં કોઈ શક નથી. પણ એક ચીજ છે ને જે મને બહુ ખુશી આપે છે કે આપણે જે છે ને પોતે એટલા ઇન્ડિપેન્ડન્ટ થઈ જઈએ કે આપણે ખબર છે કે આ બધી ચોપડીઓ આપણા પાસે અવેલેબલ છે. આપણે આપણા આ જમાના અંદર કિયામતના જમાના અંદર જે ઇલ્મ આવી ગયું છે, કોઈ મોહતાજી નથી. જેને ઇલ્મ જોઈએ છે ને બધું ઓનલાઈન છે, બધું છે. આજે 3 સાઇટ તમને બતાવી છે, કેટલી ચોપડીઓ, કેટલું ઇલ્મ. ગ્લોબલ લેક્ચર્સ ઉપર કેવા લેક્ચર્સ થાય છે, દુઆના આપણે કેવા લેક્ચર સાંભળીએ છીએ. તો કોઈ જાતની આપણા અંદર મોહતાજી નથી કે આપણે પોતે ઇલ્મ આગળ નથી શીખી શકતા, નથી સમજી શકતા. થોડીક મહેનત લેશું ને, જ્યારે મોલા જોવે છે ને કે આપણે મહેનત કરીએ છીએ તો એ એટલો રાજી થાય છે. અને આપણે તો ચાહીએ છીએ કે આપણે ઇમામને રાજી કરીએ. જેટલું એ રાજી થશે એટલું વધારે એ આપણે નવાઝશે, વધારે આપશે, વધારે આપશે. અને પછી તો આપણે કેટલા આપણે આનંદમાં હશું, કેમ કે આ હકીકતી ખુશી છે. દુનિયાની ખુશી જે છે એ અમુક ટાઈમની હોય છે, પણ હકીકતની જે ખુશી છે જે આ છે. આપણે હંમેશા દુઆ માંગતા હોઈએ કે મોલા તો અમને હકીકતી સમજ આપ. આપણે ફરમાનમાં વાંચીએ ને કે સૌથી મોટી દુઆ એ છે કે મોલા તમને હકીકી આંખો બક્ષે, પછી હકીકતી સમજ બક્ષે, જે આપણે ફરમાનમાં દુઆ શીખીએ છીએ. તો આ બધી હકીકતી સમજની વાતો છે. તો સમજ જે છે આપણે આપણી મહેનતથી આપણે અક્કલના તાળા ખોલીએ ને જ્યારે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધીએ તો પછી આપણને આ બધી સમજ આવતી જશે અને કાંઈ મુશ્કેલી નહીં રહેશે. કેમ કે આપણે ઇમામના મોજિઝા પર યકીન કર્યો ને, આપણે યકીન કર્યો ને તો એ તો ચાહે છે, એ તો વાટ જોવે છે આપણી કે જલ્દી આપણે આગળ વધીને સાથે એક થઈ જાય. તો એ પછી એવા રસ્તા ખોલશે આપણા માટે, એવા તરીકાથી આપણે એ મળશે કે આપણે બહુ જ આનંદના સાથે અને સાચાઈના રસ્તા ઉપર ખૂબ જલ્દી આગળ વધી જશું. એમાં કોઈ શક નથી. બહુ રહેમાન અને રહીમ છે. તમે જુઓ ને ઇમામ સુલ્તાન બાદશાહનો જે બીજો બહુ મોટો જે કામ છે એ ઇસ્મે આઝમ આપવાનો, કે જમાતના યંગ છોકરીઓને બી આપણે જાણીએ છીએ કે 13 વર્ષની છોકરીને પણ ઇસ્મે આઝમ આપ્યો. અને હાજર ઇમામે ડાયમંડ જ્યુબલીમાં તો ખુલ્લા કે જેટલા જેને જોઈએ છે ઇસ્મે આઝમ આપ્યા છે. તો આપણા પાસે હવે તો ઇસ્મે આઝમની દોલત છે. આ એવી દોલત છે કે જે મળતી નહોતી. જે ટાઈમ પહેલાં ઇમામ સુલ્તાન બાદશાહના પહેલાં આ વાત ખાલી હુદુદ દીનને ઇસ્મે આઝમ દેવામાં આવતા હતા. આપણા જેવા ગરીબને પણ બધાને ઇસ્મે આઝમ જેને જોઈએ છે, જેના અંદર ભાવના છે, બધાને ઇસ્મે આઝમ દેવામાં આવ્યું છે. તો હવે તો બસ આપણે સાચાઈથી, ઈમાનદારીથી મહેનત કરવી છે અને એના નૂરથી આપણે મળી જવાનું છે. ઇન્શાઅલ્લાહ મોલા આપણા પર રહેમ કરે, એ રાજી છે ને ઘણો રાજી થાય. આમીન આમીન. ઇજાઝત લઈએ. કોઈ ક્વેશ્ચન નથી નવીન? Ameen. Thank you, Niamat Sahaba, for a wonderful session. Thank you so much for sharing your time and knowledge with us. Inshallah, friends, we'll see you tomorrow with another session of Ilmi session of Riaz Momin Sahib for book study. Thank you, Niamat Sahaba, once again. Thank you, friends, for joining. Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Ya Madad. Ali Madad, Ya Ali Madad, Ya Ya Ali Madad, thank you. Ya Ali Madad. Thank you, Mola Ali. Mother, thank you very much. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad, bless Ya you. Ya Ali Mad- Ya Ali Madad. Shukr, Ya Ali Madad. Ya Ali Madad. Shukranillah walhamdulillah. Ya Ali Madad, Ya Ali Madad.